નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું ઈશુદાન ગઢવી. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બાદ આજે ભાજપે પોતાનું સંકલ્પ પત્ર જાહેર કર્યું છે. ભાજપના સંકલ્પ પત્રમાં મહાનગરોના શહેરીજનોને આકર્ષવા માટે અનેક નવા પ્રોજેક્ટનો પણ ઉમેરો કર્યો છે, જેમાં કાંકરિયા લેકને વધુ વિકસાવવા સહિત શહેરોમાં ઓવરબ્રિજ અને અન્ય રસ્તાઓ પાકા કરવા માટેના વચનો આપવામાં આવ્યા છે. શ્રમજીવીઓ માટે મહોલ્લા ક્લિનિક શરૂ કરવા સહિત ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને વધારવા પ્રાધાન્ય આપ્યું છે. આ સિવાય લોકોની પ્રાથમિકતા સુવિધાઓને પણ પ્રાધાન્ય આપવાની જોગવાઈ કરવામાં આવી છે. ભાજપે બહાર પાડેલા ચૂંટણી ઢંઢેરામાં મહાનગરોના શહેરીજનોને આકર્ષવા માટે ખાસ આયોજનો કરવામાં આવ્યા છે. ભાજપના ચૂંટણી ઢંઢેરામાં મહાનગરો માટે શું છે નવું, ભાજપ શહેરીવાસીઓને શું સુવિધા આપશે, ચૂંટણી ઢંઢેરામાં કરેલા નવા વચનોનું શું, આ સહિતના મુદ્દાઓ પર છે આજનું મહામંથન. મારી સાથે તો વીટીવીની સામે ગોઠવાઈ ગયા છો, મને પૂરો વિશ્વાસ છે. અને આજે થોડું મને એવું લાગે છે, ખબર નહીં મારી પોતાની અંદરની એવી વધારે તીવ્ર હોય લોકશાહીને લઈને, અથવા તો હું થોડો મૂર્ખ હોઉં, એવું પણ બની શકે, અથવા તો મારા વિચારો તમને સૂટ ન કરે, સેટ ન થાય, એવું પણ બની શકે. પણ આજે જો હું બોલીશ નહીં તો મને લાગે છે કે આપણી ભાવિ પેઢી ચોક્કસ ઠપકો જરૂર આપશે કે જ્યારે તમારી પાસે બોલવાની તાકાત હતી ત્યારે તમે મૂંગા મર્યા હતા, ચૂપ રહ્યા કરતા મૂંગા મર્યા હતા. હું એટલા માટે કહીશ, ભાજપ માટે કદાચ આજે આનંદનો દિવસ હશે, કોંગ્રેસ માટે કદાચ આનંદનો દિવસ હશે, યા તો શું કહેવાય વિલાપનો દિવસ, એ મને ખબર નથી. પણ જે ઘટના ઘટી રહી છે, જે જમીરો વેચાઈ રહ્યા છે, એનું મને દુઃખ છે. પાર્ટીઓ જે પણ આવે, પક્ષ જે પણ આવે, કે વ્યક્તિઓ જે પણ આવે ને એનો ફેર નથી. હું આ ચૂંટણી ઢંઢેરા ઉપર આવીશ, પણ આજે જે મને દુઃખ થયું છે થોડું એ છે, કડી નગરપાલિકામાં ચૂંટણીના પરિણામો આવ્યા નથી, પણ ચૂંટણીના પરિણામો આવી ગયા એની હું વાત કરી રહ્યો છું. કડી નગરપાલિકામાં 36માંથી 26 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ, 36માંથી 26 એટલે ભાજપની નગરપાલિકા બની ગઈ. ભાજપની બની ગઈ એનો વાંધો નથી, ભાજપ કોંગ્રેસ મારા માટે તો બે આંખો સમાન છે. તો તમારે આ ચૂંટણીઓ ડિક્લેર કરવાની અને ચૂંટણીઓ કરવાનો અથવા તો લોકશાહીનો કોઈ મહત્વ ખરો? વાત એવી આવે છે કોંગ્રેસના વેચાઈ ગયા, કોંગ્રેસના ખરીદાઈ ગયા, કોંગ્રેસના પક્ષ ફરી ગયા, ફોર્મ ખેંચી ગયા. ને જો જમીર વેચી નાખતા હોય એને તમે ફોર્મ શું કામ આપતા હો? કમસે કમ હારો વાંધો નહીં, પણ લડો તો ખરા. લોકશાહીની વાત જ છે, લોકશાહી. તો એમ કહું છું કે એક રાષ્ટ્ર એક કરી દો, ચૂંટણીમાંથી ખતમ કરી નાખો. આ તો લોકશાહી માટે તમારો મારા મતનો અધિકાર શું? આજે 26 નગર બેઠકો જાહેર થઈ તો મારા નાગરિકોનો ગુનો શું? આ કડી નગરપાલિકામાં આવેલા નાગરિકોનો ગુનો શું? એને મતનો અધિકાર જ નહીં. વાત મતના અધિકારની છે, એનાથી આગળ આવું છું. મોરબી નગરપાલિકામાં 5 વોટના ઉમેદવારો જે ફોર્મ પાછા ખેંચ્યા, કોંગ્રેસ ને કેટલીક જગ્યાએ આમ આદમી પાર્ટી, એટલે ભાજપ બિનહરીફ થઈ ગઈ. હજી પણ કહું છું કે મને ભાજપથી નો વાંધો છે, ને કોંગ્રેસથી કે વાંધો છે, ના આમ આદમી પાર્ટીથી વાંધો છે, ન ત્રણેયનો મને પ્રેમ છે. વાત એટલા માટે કે સાહેબ તમને સાચી વસ્તુ છે ને એ પહેલા તો ગળતા શીખો, ઉતારતા શીખો. આજે કોઈક ગુજરાતમાં બોલી રહ્યું છે સત્ય, એને સાંભળતા શીખો. તમે ભાજપના નેતાઓ હશે એને નહીં ગમે, કદાચ કોંગ્રેસના નેતાઓને નહીં ગમે, પાર્ટીઓના નેતાઓને આ વસ્તુ નહીં ગમે, કારણ કે એના આબરૂના લીરા ઉડાડવાની આ વાત છે, એટલે એને તો નહીં જ ગમે. પણ સાહેબ તમે ગુજરાતના સાચા નાગરિકો હોય ને તો દિલ ઉપર હાથ રાખીને કહેજો કે આ ખરેખર સાચું થયું છે. એનાથી આગળ આવું છું. બોટાદ જિલ્લા પંચાયતમાં 7 બેઠકો પર ભાજપ બિનહરીફ. કેટલી ઉપર? 7 બેઠકો. તાલુકા પંચાયત ઉપર 4 બેઠકો ઉપર ભાજપ બિનહરીફ. કોંગ્રેસના ઉમેદવારે પરત ખેંચી લીધા. તો તમે શું શું કહેવાય ભજીયા તળવા માટે આ લોકોને ઉભા રાખ્યા હતા? તમે એમ કહો છો ગદ્દારો છે કે વેચાઈ જાય, ખરીદાય છે. તો હું એમ કહું છું કે હિન્દુસ્તાનમાં સાહેબ
કૌરવોની સેના હતી ને, કૌરવોની, તો પાંડવોને એ ખબર હતી કે આ સેનાને પહોંચી વળવી મુશ્કેલ છે, તો શું લડાઈ ન થઈ? હું કૌરવ પાંડવો એટલા માટે આપને યાદ કરાવું છું કે આ તમે શું મથવા જઈ રહ્યા છો, શું મેસેજ આપવા જઈ રહ્યા છો? અને ગદ્દારોને તમે ટિકિટો આપો છો, અને માની લો કે તમે ટિકિટો આપો છો, તો તમારી પાસે બેકઅપ પ્લાન શું છે? મને લાગે છે કે ઇતિહાસમાં સૌથી નબળામાં નબળી કોંગ્રેસ આ વખતે હશે. બહુ દુઃખ સાથે કહેવું પડે છે. આજે અરવિંદ કેજરીવાલનો ઇન્ટરવ્યુ સાંભળી રહ્યો હતો વીટીવીમાં, અમારા દેશી ભારત બ્યુરો ચીફે કર્યું. એમણે એવું કહ્યું કે ગુજરાતમાં એક જ પાર્ટી છે, ભાજપ. બીજી પાર્ટી કોંગ્રેસ નથી. એ તો એને મિલીભગત છે. માની લો કે ભાજપ છે એ તો ઓછા ધારાસભ્યો થઈ જાય, કોંગ્રેસના ધારાસભ્યોને ગોઠવી દઈએ. જો આક્ષેપ સાચા હોય ને તો ગંભીર છે. જમીર વેચાઈ જાય યાર, બહુ મને ખરેખર હવે હું થાકી ગયો છું કે લોકશાહીના મૂલ્યો આ બધું શું એમ, જે તમારે બિનહરીફ જ કરાવવું હતું. દ્વારકા તાલુકા પંચાયતની 4 અને 1 જિલ્લા પંચાયતની ભાજપની બિનહરીફ. કોંગ્રેસમાં ધોરાજીમાં 1 તાલુકા પંચાયત બિનહરીફ કોંગ્રેસની, એટલે ભાજપના ઉમેદવારે ખેંચી લીધું. એ એક જ કેસો બન્યો. આવી જાઓ. પાલનપુરમાં નગરપાલિકાની ચૂંટણીમાં ખરીદવાનો ઓડિયો ક્લિપ વાયરલ થયો. ઓડિયો ક્લિપ તમે બધું સેટિંગ પડી જાય, તમે ચલા ઈચ્છા હશે એટલે કરી લેજો. પંચમહાલ જિલ્લા પંચાયતની તાલુકાની ઓડિયોમાં વ્યવહાર ચાલે છે. ભાજપના ઉમેદવાર એવું કહે છે કોંગ્રેસના ઉમેદવારને કે તમારું સેટ પડી જશે, તમે ચિંતા ન કરો, તમે પાછું ખેંચી લ્યો ઉમેદવાર. પેલા તો મત ખરીદાતા તમારા મારા, હવે તો ઉમેદવારો ખરીદાય છે. એટલે તમારા મારા મતનો અધિકાર જ પૂરું. આને નામ લોકશાહી છે. આ લોકશાહી માટે આપણે દેશ આઝાદ થયો હતો, અને આવા નમાલાઓ નેતાઓ પેદા થયા છે આપણે ત્યાં. નમાલી પાણી વગરના નેતાઓ, ચૂંટણી પહેલા વેચાઈ જતા નેતાઓ, અને કોંગ્રેસના નેતાઓ અને મોટા નેતાઓ શું ઇન્ટરવ્યુ આપો છો તમે? તમારા નેતાઓને સાચવી નથી શકતા. આ સ્થિતિ લાવવા માટે મતનો અધિકાર જ નહીં. ઉના નગરપાલિકામાં 36 માંથી 21 સીટ ઉપર ભાજપ બિનહરીફ, કોંગ્રેસના ખેંચી લીધો. આ તમે એક કામ કરો, કોંગ્રેસ વાળા તમે મજીરા વગાડવા આવ્યા હોય તો બધા ઘરે જઈને બેસી જાઓ. શું કામ ચૂંટણી લડો છો? મને જે ચિંતા છે એ છે કે આ જે મત વિસ્તારની વાત કરી રહ્યો છું એમાં નાગરિકોએ હવે મતદાન કરવાની જરૂર નથી. એમ તમારો મતની વેલ્યુ જ નથી. પેલા તો કદાચ એવું હતું કે ભજીયાથી કે દારૂની પોટલીથી મત ખરીદાય, હવે તો ઉમેદવારો જ ખરીદાય છે. સુધીરભાઈ, આનાથી મોટું પાપ શું હોઈ શકે? આ બિનહરીફ એટલે શું? અને બિનહરીફ તમારે કરવાની હોય તો ગુજરાત બિનહરીફ કરી દો ને. આ ચિંતા સાહેબ ગુજરાતમાં મને લાગે છે કે હું ખરેખર મારું બીપી વધારી રહ્યો છું. જેને થવું હોય થાય, જેનું જે થવું હોય થાય. પણ એક પત્રકાર તરીકે મારું ધર્મ આવે છે કે તમને સાચી વસ્તુ કેવી પડે. પછી સામે સમજી લેજો મોટી તોપ કેમ ન હોય, કારણ કે અમે હજી અમારા જમીર વેચ્યા નથી, વેચાવાના નથી, અને કોઈના પિતાશ્રીની તાકાત નથી કે અમારા જમીર ખરીદી શકે. તમે નેતાઓ આ ચૂંટણી માટે એટલા ડખા કરતા હતા. તમે મને ટિકિટ આપો, મને ટિકિટ આપો, ફલાણા. તો કોંગ્રેસના ધારાસભ્યો ડૂબી મરવું જોઈએ તમારે, પાણી માટલીમાં લઈને. આ સ્થિતિ એટલા માટે મારે કહેવી પડે સાહેબ કે કહેશે કોણ? ગુજરાતી મીડિયા કહેશે આ નહીં કે, હિન્દી મીડિયા કહેશે નહીં કે, ઇંગ્લિશ મીડિયા કહેશે નહીં કે, કોંગ્રેસના નેતાઓ કહેશે નહીં કે, ભાજપના નેતાઓ કહેશે નહીં કે, તો આ પ્રજાને સાચી વસ્તુ કહેશે કોણ? સ્વાભાવિક છે કે સુદાનબેન વીટીવી જ કહેવી પડશે. આજે અડખામણું બહુ લાગીશ. ભાજપના નેતાઓ જે કાર્યકર્તાઓ છે એ મને ગાળો આપશે, પણ સાહેબ હું તમારા ભાવિ પેઢી માટે કહી રહ્યો છું. આ લોકશાહી બચાવવાની વાત છે. આજે કોંગ્રેસ વાળા ખરીદાણા છે, કદાચ સરકારો બદલશે ફરી ભાજપ વાળા ખરીદાશે. કારણ કે જી 2 રૂપિયામાં વેચાતો હોય
આજે આની પાસે રૂપિયા હશે તો ખરીદાશો છે, કાલે પેલા પાસે હશે તો ખરીદાશો છે. તો તમારા ને મારા ભાવિ પેઢીનું શું ચિંતા એ છે. આ બેઠકોની વાત નથી. આ તો ઠીક છે કે નગરપાલિકામાં જિલ્લા પંચાયતમાં થાય શું, કઈ ફેર ન પડે, પણ વાત લોકશાહી બચાવવાની છે, વાત આ દેશ આઝાદ છે એની છે, વાત સ્વરાજની છે, વાત તમારા મારી ભાવિ પેઢીની લડાઈની છે સાહેબ. અને પછી સત્યની લડાઈ ઉપર સામે કોઈ પણ ચમરબંધી હોય ને તો તમારે મારે બોલવું પડે. એક વોટ્સઅપ ઉપર જોક્સ એ પછી વચ્ચે કહીશ, પણ એક વાત છેલ્લી, એ તો ઈશ્વર ઉપર છેલ્લે છોડી દેવું પડે આપણે બધાએ. આમાં આધ્યાત્મિકની જો વાત કરીએ તો આ તો યુગો યુગોથી ચાલતું આવે છે. ભલે થોડું મારું બીપી વધે, મારું ધર્મ છે મારું કહેવાનું, અને એટલા માટે હું તમને મારા ધર્મની વાત કરું તો ઉલ્લેખ કરી દઉં કે એક રાજા છે ને, એ રાજા બીમાર પડ્યા એટલે બધા હકીમો આમ તેમ બધા લોકો ગયા. મોટા મોટા જે વાણિયા ને બધા હતા જે રૂપિયાવાળા, એ રાજાની ખજાનામાં રૂપિયા નાખ્યા કે રાજાના ખજાનામાં રૂપિયા નાખો એટલે રાજા સાજો થાય. એટલે એક ગરીબ ડોશીમાં હતા, એની પાસે કશું નહોતું સાહેબ. એણે એ સમયની બહુ નાની કરન્સી હશે એ લઈને ત્યાં ગયા. એટલે પૂછ્યું બધા કે શું તમે આવ્યા છો? કે મારે આ કરન્સી છે ને મારી, એ રાજાનું સ્વાસ્થ્ય સુધરે એના માટે દવામાં હકીમોમાં આપવા પડે એટલા માટે હું આપવા આવી છું. એટલે પેલા લોકો હસવા માંડ્યા કે ભાઈ એટલે કેટલી કરન્સી આવી છે, કેટલાય રૂપિયા આવ્યા છે, તમારી એક પૈસાથી શું થશે? ડોશીમાં જવાબ બહુ સારો આપ્યો હતો. એણે એવું કીધું કે મને ખબર છે કે મારે કરન્સીથી કંઈ નહીં થાય, પણ ઈશ્વર પાસે જયારે હું જઈશ ત્યારે કદાચ ઈશ્વર મને પૂછે કે તારી ફરજ શું હતી. તે આ હકીમને આના માટે જયારે બીમાર પડે ત્યારે રાજા ત્યારે હતું, ત્યારે મારે જવાબ આપવું પડે કે મેં મારી શક્તિ પ્રમાણે મેં મારી ફરજ અદા કરી છે. વાત આ પત્રકારતોની એ છે કે હું મારી શક્તિ પ્રમાણે કરું છું. મારે કોઈ નેતાની કે કોઈ સાડાબારી નથી કે નથી મારે કોઈ ત્યાં ચા પીવા જવું. આજે ગુજરાતની જનતાને હું સાચું નહીં કહું ને તો હું મારી આત્માને સાહેબ જવાબ નહીં આપી શકું. એટલા માટેની આ વાત છે. અને ભાજપના સનિષ્ઠ નેતાઓ છે, શિરમોર હશે ને એ આજે મારી વાતને અનુમોદન આપશે, જાહેરમાં નહીં આપી શકે. સ્વાભાવિક છે કે પાર્ટીનો પ્રોટોકોલ નડે, એને સસ્પેન્ડ કરી નાખે, ડિસમિસ કરી નાખે, પણ એ વસ્તુ સ્વીકારશે. કોંગ્રેસના સનિષ્ઠ કાર્યકર્તાઓ સ્વીકારશે કે વાત સાચી છે ઈસુદાનભાઈની, આવી રીતે હોય એવું કહેશે. પણ ખેર, લોકશાહીને મજાક બનાવીને આપણે રાખી દીધી. છતાં આજે ચર્ચા કરવી છે ઢંઢેરા ઉપર. કદાચ વધારે કાલે પડશે તો કાલે આના ઉપર લેશું, કઈ વાંધો નહીં. આજે ચૂંટણી ઢંઢેરા ઉપર આપણું મહામંથન છે. ભાજપે પણ ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો છે. ગયા વખતેના કેટલા પૂરા કર્યા કેટલા નથી કર્યા એના સૌના મુદ્દા ઉપર આપણે ચર્ચા કરીશું. આપણી સાથે અત્યારે 4 મહાનુભાવો જોડાઈ ચુક્યા છે, 5માં હમણાં જોડાશે. અનિલભાઈ પટેલ ડોક્ટર, ભાજપના નેતા છે. નિમિષભાઈ શાહ કોંગ્રેસના નેતા છે. સુધીરભાઈ રાવલ વરિષ્ઠ પત્રકાર છે. દિલીપભાઈ ગોહિલ પણ વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષકો. 4 મહાનુભાવોનું ખૂબ ખૂબ સ્વાગત છે. શરૂઆત મારે અનિલભાઈ આપનાથી કરવી છે કે તમે ઘણી બધી વસ્તુઓ રિપીટ પણ કરી છે. શું આપવાનું તમારા ઢંઢેરામાં શું છે અને શું રિપીટ છે? ઈસુદાનભાઈ, આજે ચૂંટણી ઢંઢેરા ઉપર ડિબેટ છે અને 100% આપણે વાત કરીશું. પરંતુ આપે જે રીતે 15 મિનિટ એક દુઃખ વ્યક્ત કર્યું, આક્રોશ વ્યક્ત કર્યો, અને કદાચ મને લાગે છે કે આપણું બીપી પણ 15-20 મિલીમીટર વધી ગયું હશે. બિલકુલ. પરંતુ મારો પ્રશ્ન એ છે કે લોકશાહીની જીવંત રાખવાની જવાબદારી શું ભારતીય જનતા પાર્ટીની એકલાની છે? બિલકુલ નથી. શા માટે કોંગ્રેસના મેન્ડેટ ફાટી જાય છે? બહુ સાચી વાત. શા માટે કોંગ્રેસ એક સીટ પર ડબલ મેન્ડેટ આપે છે? શા માટે કોંગ્રેસના ઉમેદવારો પોતાના ફોર્મ પાછા ખેંચી લે છે? શા માટે કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ભર્યા પછી પણ પોતે જે રીતે એગ્રેસિવલી ચૂંટણી લડવી જોઈએ નથી લડતા? બહુ સાચી વાત કરી. સંશોધન આમાં ભારતીય જનતા પાર્ટી શું કરી શકે? ભારતીય જનતા પાર્ટી અને એકલું કોંગ્રેસ નહીં, આમ આદમી પાર્ટીના લોકોએ પણ ખેંચી લીધા. જે કેજરીવાલના આમ આદમી પાર્ટી મોટા મોટા દાવા કરતી હોય છે એ લોકોએ પણ ખેંચી લીધા છે. તો લોકશાહીને જીવંત રાખવાની જવાબદારી પ્રજાની પણ છે, જુદા જુદા પોલિટિકલ પાર્ટીઓની પણ છે, બરાબર, અપક્ષની પણ છે. તો જે રીતે કોંગ્રેસ એક સિંકિંગ બોટ છે, ડૂબતું નાવ છે, આજે કોંગ્રેસમાં ગ્રુપિઝમના કારણે
એને કેન્ડિડેટ મળતા નથી. અને જ્યાં કેન્ડિડેટ મળે ત્યાં એક સીટ પર 2-2, 3-3, 4-4 આપણે જોયું છે કે જબરજસ્ત કાદા ઉચાળ, કપડા ખેંચ અને જે રીતે મેન્ડેટ બધાને ફાડી નાખ્યા. આ પરિસ્થિતિનું નિર્માણ કરવા માટે કોઈ પણ જવાબદાર હોય તો એ કોંગ્રેસ પાર્ટી છે. પ્રજા નથી એમાં, કે ભારતીય જનતા પાર્ટી નથી. હવે મૂળ વાત કરીએ આપણે ચૂંટણી ઢંઢેરાની વાત. જો અમારા માટે ચૂંટણી ઢંઢેરો એ ભારતીય જનતા પાર્ટી માટે એક સંકલ્પ છે, અને આ સંકલ્પ અમે જયારે લઈએ છીએ ત્યારે એ અમારા માટે એક પવિત્ર ગ્રંથ છે લોકશાહીનો, અને અમે એને વળગી રહીએ છીએ. અમે બહુ સ્પષ્ટ કહીએ છીએ. તમે કદાચ ભૂતકાળના ચૂંટણી ઢંઢેરા સાથે પણ બેઠા હશો, કમ્પેરિઝન પણ કરશો. જો અમે અમારા સંકલ્પ પત્રમાં અમે ઘણી બધી વિકાસની અને એક વિઝનની વાત લાવતા આવીએ છીએ. અમે કહ્યું છે, અમે કર્યું છે અને અમે જ કરીશું. અમે જ કરીશું. વેરાનું વળતર વિકાસ દ્વારા અને નાગરિકોને સગવડ, સુવિધા અને સમૃદ્ધિ તરફનું પ્રયાણ, અને દરેક નાગરિકને. અને જે રીતે અમદાવાદ શહેરની જો ચર્ચા કરીએ તો જે રીતે અમદાવાદ શહેરમાં એક સમતોલ વિકાસ કર્યો છે, અને આ એક 5 વર્ષની પ્રક્રિયા નથી, પરંતુ જે છેલ્લા 15 વર્ષથી સતત શાસનમાં છે ભારતીય જનતા પાર્ટી, તો એમાં એક પ્રકારે વિકસતા વિસ્તારમાં પણ સમતોલ વિકાસ કર્યો છે. અમે કોઈ ઠાલા વચનો આપતા નથી. અમે કોઈ સંસ્કાર કે સંસ્કૃતિ ઉપર કુથારાઘાત થાય, જે રીતે બરોડામાં એક વચન આપ્યું કોંગ્રેસે, એવા કોઈ વચન અમે આપતા નથી. અમે ફક્ત વિકાસ વિકાસ અને સારામાં સારી સગવડો આપી. કોર્પોરેશનની જે મુખ્ય જવાબદારી છે નળ, ગટર, રસ્તા, એની સારામાં સારી પ્રાથમિક સગવડો આપી. સાથે સાથે જે રીતે વિકાસના કામો છે, પછી એમાં ટ્રાફિક ડેન્સિટી ઘટાડવી, પોલ્યુશન ઘટાડવું, અમદાવાદને ગ્રીન સિટી બનાવવી, અમદાવાદનું બ્લુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારામાં સારું બનાવવું. આ પ્રકારનું એક વિશાળ વિઝન અમારા ત્યાં જુદા જુદા લોકો પાસેથી ફીડબેક લઈને પાર્ટી એનું સંકલ્પ પત્ર બનાવતી હોય છે, અને એમાં પાયાની જરૂરિયાતથી માંડીને વિકાસ માટે આવનારા સમયમાં શું શું જરૂરિયાત રહેશે, ઇવન 2030 સુધીમાં અમદાવાદ શહેરને કેવી કેવી જરૂરિયાતો ઊભી થશે, આ બધી જ વસ્તુનો વિચાર કરીને એક રચનાત્મક સંકલ્પ પત્ર અમે બનાવ્યું છે. અને એમાં બધા જ પાસા, પછી એ સમસ્યા નાની મોટી જે હોય ટ્રાફિકની, તો ટ્રાફિકની સમસ્યાના સમાધાન માટે ક્યાંક રસ્તા પહોળા કરવા, ફ્લાયઓવર બનાવવા, અંડરપાસ બનાવવા, જેટલા બી રેલવે ક્રોસિંગ છે એ રેલવે ક્રોસિંગ મુક્ત અમદાવાદ શહેર બનાવવું, આ પ્રકારનું એક જબરજસ્ત અભિયાન ઉપાડ્યું છે. સાથે સાથે ઈસુદાનભાઈ, સૌથી સારી વાત એ છે કે જે અમદાવાદ શહેરમાં એક જમાનામાં 40% સ્લમ હતું, એ 40% સ્લમ આજે 22% સુધી આવ્યું. એટલે કે સ્લમ વિસ્તારનો વિકાસ કરવો, ત્યાં આગળ જ્યાં ઝૂંપડું છે ત્યાં મકાન આપવું, અને સાથે સાથે નરેન્દ્રભાઈનું જે વિઝન છે 2022 સુધીના ઘર વિહોણાને ઘર આપવું, આ બધી જ જુદા જુદા વિઝન સાથેનું અમે ભારતીય જનતા પાર્ટીની આયોજન કરેલું છે. અને આવનારા સમયમાં એ પછી આરોગ્યની વાત હોય, જનસુખાકારીની વાત હોય, કે અમદાવાદમાં વૈકલ્પિક ઉર્જાનો ઉપયોગ કરવાની વાત હોય, અને જે સ્માર્ટ સિટી માટે મક્કમતાથી આગળ વધવાની વાત હોય, આ દરેક બાબતમાં સૌથી અગ્રેસર રહેવા માટેનું એક વિઝન અમારા સંકલ્પ પત્રમાં આજે અમે મૂક્યું છે. અમે કોઈ આડીઅવરી માફીની વાતો, છેતરપિંડીની વાતો, કારણ કે અમે સંકલ્પ પત્ર માટે ગંભીર છીએ. વી આર સિરિયસ ફોર અવર વિઝન. અને એટલા જ માટે અમે જે કંઈ વિચારો વ્યક્ત કર્યા છે, આપણી પાસે સંકલ્પ પત્ર તો છે જ, અને એમાં જે કંઈ વિચારો વ્યક્ત કર્યા છે એની ઉપર કામ થશે. અને આવનારા 5 વર્ષમાં અમદાવાદ શહેરની જનતા જે અમને જનસમર્થન છેલ્લા ઘણા વર્ષોથી આપે છે, એ જનસમર્થન માટે અમારો સંકલ્પ પૂરો કરવા માટે અમે પૂરતો પરિશ્રમ કરીશું. બિલકુલ. અને પરિશ્રમ પ્રમાણિકતાથી કરીશું. બિલકુલ. મનુષ્ય થાપર પણ રાજકીય વિશ્લેષક આપણી સાથે જોડાઈ ચુક્યા છે. નિમિષભાઈ, તમારી પાસે આવું કે ભારતીય જનતા પાર્ટીએ જે ચૂંટણી ઢંઢેરો એટલે કે સંકલ્પ પત્ર એ બહાર પાડ્યું છે, જૂનો પણ છે, એમાં ઘણા પૂરા થયા છે ઘણા, અને સંકલ્પ પત્રમાં માય બાઇક ને આમ કરીશું, થોડા બ્રિજ બનાવીશું, આમ તેમ, એનાથી વધુ એટલા માટે નથી ભાજપની સરકાર આવવાની છે એવું પોતે માને છે. અને કોંગ્રેસ જે રીતે કામ કરી રહી છે તો એવું લાગી પણ રહ્યું છે
કે કદાચ એની આવે તો વચનો પૂરા કરવા પડે. એટલે મોટા ભાગે કઈ સંકલ્પ પત્રોમાં એવા ખાસ કારણો અથવા તો ખાસ આકર્ષિત થાય એવું કઈ દેખાતું નથી. છતાંય તમને શું લાગે છે કે ગયા ચૂંટણી ઢંઢેર આ ચૂંટણી ઢંઢેરમાં શું લાગે છે ભાજપમાં? સર્વપ્રથમ તો ભારતીય જનતા પાર્ટીએ જે ચૂંટણી ઢંઢેરો આજે બહાર પાડ્યો છે એના સંદર્ભમાં જે તમે ડિબેટ ગોઠવી અભિનંદન આપું છું. ભારતીય જનતા પાર્ટીના મેનિફેસ્ટોમાં જોવા જેવી બાબત તો એ છે કે એમને ઘોષણાપત્ર નામ નહીં આપવું જોઈએ, કારણ કે એમના ગૃહમંત્રી સ્વયં એવું કહે છે કે ભાઈ મેં ઘોષણા કરી દીધી, પણ એ જુમલો હતો. એટલે જુમલા પત્ર એવું લખ્યું હોત તો બહુ આનંદ થાય. બીજી વાત એવી છે કે કર્ણાવતી નામ ક્યાંય દેખાતું નથી, એનું અસ્તિત્વ મટી ગયું. જે અત્યાર સુધીમાં કર્ણાવતી કરતા હતા એ જે કારણસર હોય, પણ એમને હવે અહેમદ રાજાને સ્વીકાર લીધા છે કે ભાઈ અમદાવાદ બનાવ્યું એટલે બહુ સરસ કામ કર્યું. ત્રીજું, આખા ભારતીય જનતા પાર્ટીના ઘોષણાપત્રમાં એટલે મેનિફેસ્ટોમાં ભ્રષ્ટાચારને નાબૂદ કરશું એવો ક્યાંય ઉલ્લેખ નથી. હું જાહેર પ્રજાને કહેવા માંગુ છું કે અત્યારે જે 1.25 કરોડમાં BRTS બસ સ્ટેન્ડ બની આપે છે, ભારતીય જનતા પાર્ટીએ કોન્ટ્રાક્ટ આપ્યો છે, એ મને કાલે કોન્ટ્રાક્ટ આપે, હું 70 લાખમાં બની આપીશ. એટલે ભારતીય જનતા પાર્ટી સ્માર્ટ સિટી હુઈ સ્માર્ટ, તમે ક્વોલિટી આપો. રોડ રસ્તા એકવાર રોડ બને, દર વર્ષે રોડ બને છે, તમે ટકાઉ રોડ રસ્તા નથી આપ્યા. સોલા બ્રિજ જુઓ તમે, કેટલા વર્ષ પહેલા બનાવ્યો છે, શું દશા છે સોલા બ્રિજની. એલિસ બ્રિજ બનાવ્યો, એલિસ બ્રિજની બાજુમાં અમને સરસ નામ આપ્યું વિવેકાનંદ બ્રિજ. ત્યાંથી AMTS ની બસો ના જઈ શકે. કેમ ના જઈ શકે? કારણ કે તમે નબળી ગુણવત્તાવાળું આપ્યું છે. મને આનંદ થાત ડોક્ટરે જે વાત કરી કે અમદાવાદનું તમે પ્રાઇવેટાઇઝેશન કરી નાખ્યું છે, લોકોના ટેક્સ 100 ગણા ટેક્સ લઈને. 1989 થી હું અમદાવાદમાં છું અને મારા મકાનનો 120 રૂપિયા ટેક્સ હતો 1989માં. એ મકાનનો 2021માં કોઈને અચરજ લાગશે પણ 2800 રૂપિયા ટેક્સ છે. ગણી લો કેટલા ટકા ટેક્સ થયો. એ પછી સુવિધાના નામે મીંડું, બધું પૈસા લેવાના. કોંગ્રેસે માત્ર અમદાવાદની મ્યુનિસિપાલિટીમાં માત્ર 20 થી 25 વર્ષ શાસન કર્યું છે. 20 થી 25 વર્ષ. અને 20 થી 25 વર્ષમાં અમે શું આપી એની વાત કરીએ છીએ. અને પછી હું ભારતીય જનતા પાર્ટીનો ભાંડો ફોડું છું. અમે IIM બનાવ્યું, અમે IIT બનાવી, અમે NIFT બનાવ્યું, અમે NID બનાવી, અમે VS હોસ્પિટલ બનાવી, LG હોસ્પિટલ બનાવી, સોલા સિવિલ બનાવી, અમે વિશ્વની સૌથી મોટી, એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલનું નિર્માણ કર્યું. અમે જયારે કોર્પોરેશનમાં હતા ત્યારે સિયાન વિદ્યાલય, દિવાન વલ્લુભાઈ વિદ્યાનગર સ્કૂલ, HB કાપડિયા જેવી સ્કૂલો હતી. હવે પણ સ્કૂલો મહાન છે, પણ એક સ્કૂલો કઈ તો DPS, એકલવ્ય, જ્યાં ફી 1 લાખ 2 લાખ રૂપિયા હોય. ઉદ્ગમ, જ્યાં મધ્યમ વર્ગ કે ગરીબ વર્ગ તો બિચારો ભણી જ ના શકે. હવે એમની જે હોસ્પિટલોનું નામ તમે વાંચો અત્યારે પ્રાઇવેટ, તો કે સિમ્સ, સ્ટર્લિંગ, પછી કે સાલ. સરકારી હોસ્પિટલ કેમ નામ ના આવે? સરદાર પટેલ કોંગ્રેસના પહેલા મેયર હતા અમદાવાદ શહેરના. એમને 25 વર્ષનો જે રોડમેપ દોર્યો હતો, એ રોડમેપ મુજબનું કોંગ્રેસે કામ કર્યું છે. 20 લાખની વસ્તી હતી અમદાવાદની ત્યારે સરદાર બ્રિજ, સુભાષ બ્રિજ, ઇન્દિરા બ્રિજ, ગાંધી બ્રિજ, નહેરુ બ્રિજ જેવા બ્રિજો બનાવ્યા છે. કાંકરિયા સરસ લેક બનાવ્યું, સરસ અંદર નગીના વાડી બનાવી હતી, ઝૂ, માછલી ઘર, પેલું કાચનું ઘર. છોકરાઓ 50 પૈસા ને 10 પૈસામાં ગરીબ ઘરના છોકરાઓ જોવા જઈ શકતા હતા. અત્યારે તમારી પાસે ગાડી ના હોય અને તમે એક મહેમાનને લઈને જાઓ કાંકરિયામાં તો ₹2000 નો ખર્ચો થાય. આ અમદાવાદ? પ્રાઇવેટ અમદાવાદ, પ્રાઇવેટ પ્રોપર્ટી પર આટલું ટેક્સ લઈને વાતો મોટી મોટી ના કરશો. તમે માત્ર અમદાવાદની પ્રજાને છેતર્યા છે. અને પ્રજાની પણ ભૂલ કહું છું, જે ડોક્ટર સાહેબ જે બોલે સાચી વાત છે કે પ્રજા અમને જીતાડ્યા છે. નથી ભારતીય જનતા પાર્ટીએ એક હોસ્પિટલ બનાવી, નથી કોઈ પ્રાઇવેટ સ્કૂલ બનાવી, નથી એક યુનિવર્સિટી બનાવી. અને તમને ટ્રાફિકમાં અમદાવાદમાં 1 કિલોમીટર કાપવું હોય તો 5 મિનિટ તમારે ગણીને ચાલવું પડે. નારણપુરાથી તમારે રેલવે સ્ટેશન જવું હોય તો તમારે 60 મિનિટ ગણીને ચાલવી પડે. આ અમદાવાદ? અને હવે તો 100 રૂપિયા કરી જ નાખો પેટ્રોલના. શું કામ 88-80 પૈસા રોજ 50 પૈસા 35 પૈસા વધારો છો તમે માત્ર? અને લોકોનો વાંક છે
કે 30-35 વર્ષથી વિકાસના નામે તમને કંઈ આપ્યા ના છતાં પ્રજાએ મત આપ્યા છે. પ્રજાએ વિચારવું પડશે કે તમે જેની પર વિશ્વાસ મૂક્યો છે, તમે જેની પર શ્રદ્ધા મૂકી છે, તમે જેની પર ખોબલે ખોબલા ભરીને મત આપ્યા છે, એ માત્ર તમારી લાગણીઓ સાથે એમને બિલકુલ ખિલવાડ કર્યો છે. ઓકે, એક જ મિનિટ કહી દઉં. એમના મેનિફેસ્ટોની ક્યાંય સાહેબે જે વાત કરી, એ મેનિફેસ્ટો કોંગ્રેસનોય બહાર પડ્યો છે અને ભાજપનોય બહાર પડ્યો છે. મેનિફેસ્ટોમાં ભ્રષ્ટાચાર મુક્ત અમદાવાદની કોઈ ઉલ્લેખ નહીં. એટલે એમને નક્કી કરી દીધું કે અમારે સ્માર્ટ ભ્રષ્ટાચાર કરવો છે. સિટી સ્માર્ટ હોઈ શકે? અરે વ્યક્તિ સ્માર્ટ હોય. તમારું સિટી પેલું ફેર એન્ડ લવલી ક્રીમ જેવું થાય કે પેલી જાહેરાતો આવે છે કે ભાઈ સ્માર્ટ થઈ ગયો છો ફેર એન્ડ લવલી ક્રીમથી, એવું કંઈ થવાય નહીં. એ તમે એમ કહો અમે એજ્યુકેટેડ સિટી બનાવશું, તમે એમ કહો અમે અદભુત સિટી બનાવશું, તમે એમ કહો અમે આરોગ્યપ્રદ સિટી બનાવશું, તમે એમ કહો અડચણ વિનાનું સિટી બનાવશું. સ્માર્ટ સિટી, વોટ ઇઝ સ્માર્ટ સિટી? મારા સમજથી બહાર છે. મને ડોક્ટર સાહેબ જવાબ આપશે, એમનો વારો આવશે એટલે. બિલકુલ. પણ મારું એટલું જ કહેવાનું છે કે જે ચૂંટણી ઢંઢેરો છે એ તમારો એ તમારો તમે બોલજો સાહેબ. ડોક્ટર સાહેબ, આપ આદરણીય વ્યક્તિ છો મારા માટે, અને આપ મારા વિસ્તારમાંથી જ કોર્પોરેટર હતા. આપ આદરણીય છો મારા માટે, એવું એ વાત નથી. આપના પર કોઈ આક્ષેપ નથી આ વ્યક્તિગત. નહીં, એ તો છે જ. એ તો અને આપે તો કોર્પોરેટર તરીકે હું કબૂલીને કહું છું, બહુ સારું કામ કર્યું છે નારાયણપુરામાં. તમે ચેરમેન તરીકે પણ ખૂબ એટલે હું એ વાત નથી કરતો. બિલકુલ. ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા 15-20 વર્ષથી જે ડોનેશન પ્રથા કંપનીઓની પાસેથી કોન્ટ્રાક્ટ આપીને જે લેવામાં આવે છે, અને બિલકુલ આ જે એમને ખાનગીકરણના નામે જે બેરોજગારી પેદા કરી છે, અથવા જે શિક્ષિત અને ક્વોલિટી વાળા વિદ્યાર્થીઓ છે, ઓકે. નોકરી કરે છે, એમનું જે શોષણ ચાલુ ઠીક થયું છે, છે, નિમેશભાઈ. એને નાબૂદ કરવાની જરૂર છે. ઠીક છે. બાકી બીજી કઈ ઓકે. મને મારો વારો આવશે. સુધીરભાઈ ઉપર લો. ઈશ્વરભાઈ, એક જ મિનિટ વચ્ચે પેલી પેલી ચૂંટણી ઢંઢેરાની આપણે વાત કરીએ છીએ, પણ શરૂઆતમાં તમે જે વેદના ઠાલવીને આક્રોશ વ્યક્ત કર્યો, આઈ એપ્રિશિએટ ઇટ, કે જે એક લોકશાહીમાં મતાધિકારના બોલવું મુદ્દે પડશે, કોઈકે અડકામણું થવું હા. પડશે. હું બહુ પર્સનલી અને મતાધિકાર મતદારોનો શું ગુનો, ઈ એંગલ તમે છે એ અગત્યનો અંગ છે. એટલે અને અનિલભાઈ એવું કીધું કે શું લોકશાહીની જવાબદારી કે એકલી ભારતીય જનતા પક્ષની છે? શા માટે કોંગ્રેસ ઉમેદવારી પત્ર ફાડી નાખે, પાછા ખેંચે? આ છે સાચી વાત છે. એક હું દાખલો આપું, એક ખૂન કોઈનું થતું હોય ને, તો ખૂન થયું એ ઘટના છે, પણ પછી એ ખૂન શા માટે થયું, કોણે કર્યું, એની પાછળ કયા કારણો જવાબદાર હતા, એની બધી તપાસ થતી હોય છે અને થવી જોઈએ. તો લોકશાહીની આવી ગંભીર ઘટના, હું આંકડા ગણતો તો તમે જે કીધા એમાં અત્યાર સુધીમાં 15 જિલ્લા પંચાયતની બેઠકો, 83 તાલુકા પંચાયતની બેઠકો અને 70 નગરપાલિકાની બેઠકો, એટલે 219 જેટલી બેઠકો ઓલરેડી ભારતીય જનતા પક્ષને બિનહરીફ મળી ગઈ. રૂવાડા તો હલી જ જાય, તમે એ વાત 219. હવે કોંગ્રેસની નથી હલતા, એ વાત જુદી છે. એટલે એમાં 2-3 બાબતો આવે છે કે માની લો કે એ 100% એક તો કોંગ્રેસની નબળાઈ છે. કોંગ્રેસ એવી વાત છે કે શા માટે એવા લોકોને કે જે સેલેબલ કોમોડિટી હોય, કોઈ ડરામણથી ખેંચી જતા એવાને આપે છે. એક તો સ્પર્ધા બતાડે છે, અને સ્પર્ધામાં તમે એ એસેસમેન્ટ નથી કરી શકતા કે છેલ્લી ઘડી આ ભાઈ ફસી જશે, કોઈ વખત ડરી જશે, કોઈ સોદાની અંદર પલટાઈ જશે. આ નથી કરી શકતા. બરાબર, એક વસ્તુ એ નેતૃત્વની નબળાઈ. બીજું, એ ઉમેદવાર પોતે ખરેખર નબળો છે, એ તો સાબિત થઈ ગયું. એની પર હવે જિંદગીમાં કોઈ ભરોસો ન કરે, ગમે એવા સુવાળા કામ કરે. પ્રજા કરશે. એટલે આ એક પણ ભારતીય જનતા પક્ષે, એટલે જે હું પાછળના કારણોની વાત, આમાં ખૂનની ઘટના કે એમ કરું, જો આવું થયું જ છે તો એમને એમ કઈ રાતોરાત સપનું આવી જાય નથી થઈ જતું. એની પાછળ શું કારણો છે, એની તપાસ ક્યાં થાય છે? એની તપાસો નથી થતી. આપણી લોકશાહીમાં 70 વર્ષની અંદર કેટલાય પક્ષપલટાઓ થઈ જાય છે, રાતોરાત આશ્ચર્યજનક ઘટનાઓ બની જાય છે, કોઈ વાર આ પાર્ટીને કોઈ વાર પેલી પાર્ટી. પણ એની પાછળ પોસ્ટમોર્ટમ થવું જોઈએ કે આ જો ઘટના ઉમેદવારી પત્રો ખેંચાઈ ગયા તો એની પાછળનું શું પરિબળો હતા. કોઈ પાર્ટી ન કરે તો નાગરિકોએ કરવું જોઈએ, ને વાતો બહાર આવી જોઈએ, મીડિયાએ કરવું જોઈએ, પણ એ વાતો બહાર આવવી જોઈએ, ત્યારે એ વાત આવે. આ એક વાત આગળની વાત છે. બીજું, ચૂંટણી ઢંઢેરાની વાત આપણે કરીએ. હમણાં કોંગ્રેસના નેતા કહેતા હતા કે અમે આટલી શિક્ષણ સંસ્થાઓ બનાવી, આઈટીઆઈ બનાવી, બધી સાચી વાત, પણ એકલું વારસા ઉપર જ ગૌરવ ક્યાં સુધી કર્યા કરવાનું? અત્યારે વર્તમાનમાં શું? અત્યારે ખરેખર કોંગ્રેસ લુપ્ત થઈ રહી છે, લગભગ થઈ ગઈ છે એમ ગણો. આપણને આ બોલવું જ અઘરું લાગે છે પહેલી, કારણ કે લોકશાહીમાં 2 પક્ષો બચાવવું જોઈએ. બિલકુલ. આમ આદમી પાર્ટી આશા બનીને ઉભરે તો હું તો કહું સારી વાત છે. ભારતીય જનતા પક્ષને ટક્કર આપી શકે એવો કોઈ એક સક્ષમ પાર્ટી હોવી જ જોઈએ, તો જ સારા કામો થાય, એ વાત નક્કી છે. પણ
મેં બે મેનિફેસ્ટો જોયા. દાખલા કે અત્યારે રાજકોટનું આપણે જોયું 4 પાનાનો છે, પણ બહુ વેગ વાતો છે કે વધુ વિકાસ કરીશું, વધુ સુવિધા આપીશું. કારણ કે ત્યાં 47 વર્ષમાંથી 42 વર્ષ ત્યાંની મહાનગરપાલિકામાં ભાજપ છે. એ લોકો કદાચ માની લીધું હોય કે પ્રજાની અપેક્ષાઓ એટલી બધી સંતોષાઈ ગઈ હોય, પૂરી થઈ ગઈ હોય, અને કદાચ ત્યાં નવી માંગણી પણ ન હોય ને જે છે એ બધું છે, એટલે નવી વાત એમાં છે નહીં. અમદાવાદનો મેનિફેસ્ટો જોયો, એક ઓવરઓલ ગ્લાન્સિંગ કરીએ ને તો એવું લાગે કે લોકો કોઈ શિક્ષણ કે આરોગ્ય જેવી સુવિધાઓની ચિંતા કરવાની પહેલા મનોરંજન પર વધારે ભાગ આપે છે. તમે આખા જેટલા મુદ્દા જોઈ લો છે, કેટલીક બાબતો આમાંય મોટા ભાગે આવી જ વાતો છે, ગોળ ગોળ વાતો છે, કોઈ નક્કર નથી, પણ સાવ એવું પણ નથી. અમદાવાદ જેવા સિટીને આગળ બનાવવા માટે, અને બીજું એમાં પણ એક મુદ્દો તો એમનો એવો છે જ કે આટલા વખતથી છે એટલે કામની શરૂઆત કરે એવું કઈ નહીં, પણ નવી યોજનાઓ, નવા બાબતો, નવી સરકારી સ્કૂલોની અંદર યોજનાઓ રજૂ કરે, આરોગ્ય સુવિધા કઈ રીતે અદ્યતન બનાવે એવું આવ્યું. એક શબ્દ આવે પણ એને કઈ રીતના એ કદાચ ડિટેલિંગ આમાં નહીં આપે, પણ તમે એસેસમેન્ટ કરવા બેસો ત્યારે એમાં તમારી પાસે પ્રજા એવું નહીં કાંઈ કાઢી શકે કે હવે 5 વર્ષમાં અમદાવાદનું ચિત્ર આ રીતે બદલાશે. એવું એસેસમેન્ટ આમાંથી નથી નીકળતું. પણ એને કામ કર્યું છે એટલે અત્યારે તો બિનહરીફ છે, એની સામે કોઈ પક્ષ છે નહીં, એટલે ભારતીય જનતા પક્ષના ન પાડે તોય જીતી જાય એવું પડકાર આપી શકાય એવું તો કે. આમાં કઈ છે નહીં અત્યારે. બરાબર છે. એટલે આમ તો ભાજપે ઠીક છે પાડ્યું, અમુક જગ્યાએ નથી પાડ્યું. અને દિલીપભાઈ મને લાગે છે કે હવે શું હોય એમ, આમ બધા બિનહરીફ બધા કરી દો ને એટલે એ કામ પૂરું થાય, એટલે અમે પેલું ના હોય એટલે આ ન હોય એમ. એ તો તમે બહુ વારસા પર ગૌરવ કર્યા કરે, એ તો- એનો શું મતલબ? એ મુદ્દો વધારે કરવો જ પડશે. થોડું ઘણું બિનહરીફ થતું છે ને, આપણે પેલું સમરસ ગ્રામ પંચાયત માટે કરવાની કોશિશ કરતા હતા, એની પાછળની ઈ ભાવના અલગ છે. જુદી, એની એની ભાવના ભાવના જુદી જુદી હતી. હતી. કારણ કે નાનું ગામ હોય ને સાથે રહેતા હોય તો ચૂંટણીને કારણે ઝઘડા ન વધે, હા. આપણે ઈચ્છતા હતા. પણ ચૂંટણી છે એ સ્પર્ધા છે, એ રમત ગમતમાં આપણે સાથે રમતા હોય, એમાં એક સ્પર્ધા કરી, કોઈ જીતે પછી આનંદ બંને ઉજવે, હારનાર અને જીતનાર, એની એ પાછળની ભાવના છે જે કદાચ નાના ગામમાં ન સમજી શકાય એટલે હશે. પણ એનાથી આગળ પંચાયત અને એની ઉપર આ જે પ્રવૃત્તિ છે ખોટી છે. બીજું, કોંગ્રેસને તમે બધાએ કહ્યું છે કે કહેવાનું હતું, એટલે એમાં હું સૂર પુરાવું છું, પણ એક હાથે તાળી નથી પડતી, બે હાથે તાળી પડે છે. જેમ કોઈ વેચાય છે તો એનો ખરીદનારા પણ હોય છે, એટલે એ પણ આપણે વિચારવું પડશે, ખરીદનારા પણ છે, એટલે એ બાબત બી આપણે ધ્યાન કરવી પડશે. એટલે આપણે જે વારે વારે પેલું કહીએ છીએ કે આમાં સુધારા કરવા પડશે પ્રક્રિયામાં, અને સુધારા નહીં કરીએ ત્યાં સુધી નહીં થાય. કોણ કરે સુધારા? આમાં મૂળ વાત એ છે કે સરકાર બદલાઈ જાય છે, પક્ષ બદલાઈ જાય છે, પણ સુધારા થતા નથી. એટલે આપણે એ મુદ્દો કીધા, વારે વારે તમે સારું કહ્યું કે કેવું જ પડશે, કોઈ કે તો કેવું પડશે. એટલે આપણે આશા રાખીએ કે ભવિષ્યમાં સુધારા થાય. પણ કોંગ્રેસની ટીકા કરવાનું બીજું એ કારણ છે કે તમારો વેચાઈ જાય તો એટલા માટે કે આજે ભાજપ પાસે 18 કરોડો રૂપિયા છે, એની પાસે સત્તા છે એટલે ખરીદી શકે છે. પણ જે મેનેજમેન્ટ આ વખતે જોયું કોંગ્રેસનું મેન્ડેટ આપવાનું, એ મેનેજમેન્ટ આપણે નિરાશ કરનારું છે. પેલું એક ઘટના બની હતી 2012માં, પેલું ટાબરિયું તમારું મેન્ડેટ લઈને ગયું હતું, એ બહુ પ્રતિકાત્મક હતું. અત્યારે વિસાવદરમાં જે થયું હતું એ જીતાડવા માટે એક કર્યું હતું કેશુ બિલકુલ. બાપા. અને આજે અનેકના મેન્ડેટેડ છે. તમારી વ્યવસ્થા, એમાં તો ભાજપ તમને નથી કહેતો કે તમારી વ્યવસ્થા ખરાબ છે, તમારા ઉમેદવારો બદલવા હતા અને એને કારણે તમને એમ લાગતું હતું અસંતોષ છે, તો અસંતોષ તો આમે થવાનું. એટલે એ ટીકા મને લાગે છે વધારે કેવી પડે. ખરીદવાળી બાબતમાં બંને જવાબદાર છે, ખરીદનારા પણ જવાબદાર છે. ઢંઢેરામાં બીજું બધું, ઢંઢેરામાં છે ને મને એક બીજી વાત કરી, કમસે કમ આ વખતે થોડોક નાનો છે એટલે સારું છે પ્રમાણમાં. નહીં તો શું ઢંઢેરામાં બધું જ કહી દીધું હોય, બધું જ કરીશું, હવે નથી થતું, બધાને ખબર હોય છે. બીજું, ઢંઢેરાને આધારે નથી જીતાતું અને કામને આધારે નથી જીતાતું. જીતવાના મુદ્દા તો જુદા છે, બધા જાણે છે, લાગણીના મુદ્દાથી આપણે જીતીએ છીએ. આ વખતે તો મને લાગે છે બીજેપીએ બહુ શાંતિથી કામ કર્યું છે, એને કોઈ મુદ્દાની, મને એવું હતી શંકા, હજી સુધી નહીં આવ્યો, હવે લાગતો બી નથી. લવ જિહાદ નહીં, મને લવ જિહાદ વાળો લાગતો હતો, પણ એ જરૂર નથી. એટલા માટે તમે જુઓ સૂક્ષ્મ રીતે નથી જરૂર આ વખતે. નહીં તો કોર્પોરેશનમાં બી એ જ આવે છે, લવ જિહાદની તૈયારીઓ હતી. ફાયદો તો થાય. બિલકુલ એ જ આવવાનો નહીં, પણ આપણે એવું થયું છે તમારા જેવો ના, ના, sincere માણસ તમે. નવું મૂળ મુદ્દે મારા મિત્ર સરકારની વાતો કરે છે, કોર્પોરેશન ઢંઢેરા ઉપર ચર્ચા કરીએ છીએ આપણે. પણ આ વખતે રામ મંદિરના ફાળા માટે બધી સોસાયટીમાં બોર્ડ લાગે છે ને ભાજપે પ્રચાર કરવાની જરૂર જ નથી, બહુ સહજ રીતે થઈ જાય છે. એટલે મને છે ને બે ચાર નાના મુદ્દા તરફ ધ્યાન દોરવું છે. એટલે રામ મંદિર જે ભાજપની આપણે બનાવી જો નહીં, ભાજપ કહ્યું નહીં ભાઈ, આપણે સુપ્રીમ આમાં કોર્ટે કીધું છે. કોણ સમજવા, કોણ ઓકે, કેવા ઠીક જશે, છે, કોણ ઓકે, ઓકે, એ સમજશે? અલગ મુદ્દો બનાવે છે. છે. અલગ મુદ્દો છે. હા, પ્રજા બનાવે છે. અલગ, હા, પ્રજા બનાવે, અલગ બનાવે, બરાબર છે. ચાલો. બાકી બધી બાબતો બે ત્રણ બાબત છે. વિપક્ષની જવાબદારી છે એક એક મુદ્દા પર કે દાખલા તરીકે પૂર્વ અમદાવાદનું અમે સમતોલ વિકાસ કરીશું. ગયા વખતે પણ એની પહેલા પણ કહ્યું હતું સમતોલ વિકાસ નથી થયો, અને બાકીના વિસ્તારો જે 4 મહત્વના રાજ્યો છે બધી જગ્યાએ કેટલાક વિસ્તારોમાં
નથી થયો, એટલે આ વખતે બી નહીં થાય. પણ 2-3 બાબત મને ધ્યાન ખેંચે. એક તો કે અમે છે ને ગ્રીન કવર ડબલ કરવાનું આયોજન કેવી રીતે કરશે? જે ગ્રીન બેલ્ટની જગ્યા અમદાવાદમાં હતી એ બિલ્ડરો સાથે ભાગ બટાઈ કરીને વેચી મારવામાં આવી. જે હતું એ કહ્યું તમે જમીન લાવશો ક્યાંથી? જમીન રેવા જ નથી દેતી, બિલ્ડરને આપી દે, શક્ય જ નથી. અને બીજું એક જે સિસ્ટમેટિક ભ્રષ્ટાચારની પદ્ધતિ ચાલી છે, બહુ જોવા જેવી છે. નકરા બાકડામાં પૈસા બગાડ્યા, ઠેક ઠેકાણે બાકડા ચાની લારી અને પાનની લારી અને ગલ્લે ને સોસાયટીમાં એમનેમ રખડ્યા. અઢળક પૈસા ગયા, એમાં બોર્ડ લગાડેલું હતું પોતાનું, એ બધા પૈસા વેડફાયા. એ પછી સોસાયટીમાં રોડ ઇન્ટરનલ રોડ બનાવવા માટે પૈસા આપ્યા. એ યોજના થોડો સમય ચાલી, પછી બંધ કરી દીધી. શું કામ કે ત્યાં તો નામ નહોતા લખી શકાતા ને, રોડ બનાવવામાં નામ કેમ લખવું? એ બી એક મોટું, એ બધા કોન્ટ્રાક્ટરોને ફાયદા છે. એવો જ એક કોન્ટ્રાક્ટરોને ફાયદો થાય એવો વિષય આ વખતે આવ્યો છે. કસરતના સાધનો સોસાયટીમાં આપવામાં આવશે, એમાં નામ લખી શકાશે. બધી સોસાયટીમાં બે ઢગલા બંધ જશે, એમાં ફાયદો થશે એ સાધનો બનાવનાર કોન્ટ્રાક્ટરને. એટલે આજે પદ્ધતિ ઘૂસી છે ને સિસ્ટમેટિક પૈસા વેડફી નાખવાનું, એ આ છે. ઠેક ઠેકાણે થશે. અને ગાર્ડનમાં યોગા સેન્ટર બનશે. એટલે અમે ગાર્ડન તમે નાના કર્યા છે. સુરેન્દ્ર કાકા હતા ત્યારે 33 બગીચા બનાવવા એવી જાહેરાત થઈ હતી, એમાંથી કેટલા બચ્યા કોઈ તપાસ કરવી જોઈએ. કારણ કે જે બાજુમાં શાળા હતી એને સોંપી દેવામાં આવ્યા છે. પ્રાઇવેટ સ્કૂલોને બધા મોટાભાગના બગીચા દઈ દેવાયા છે. અને જે ગાર્ડન બચ્યા છે એમાં હવે યોગા સેન્ટર બનશે, એનું સંચાલન કોને સપાશે? એટલે આ છે ને સિસ્ટમેટિક કોઈકને ફાયદા કરાવવાની યોજના ને આમાં આવે છે ને, આ બાબતો બી નાગરિકોએ સમજવાની જરૂર છે. ઓકે, મનસ્વીજીનો બરોબર તૈયારી કરીને આવ્યા છે, એટલે ટર્ન છે, એટલે નાનકડો વિરામ લઈ લઈએ. વિરામ બાદ મનસ્વીજીનો ટર્ન અદભુત વાત કરશે, મને ખબર છે. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. મનસ્વીજી, ईशुदान भाई, मेरे को ना ये आज का जो डिबेट है ना बहुत ही ज्यादा इंपॉर्टेंट इसलिए लग रहा है क्योंकि आज का जो डिबेट है इससे हमको पता चलेगा कि 2021 में जो हमने ये लोग अगर यूट्यूब पे डाल के देखेंगे 2021 में जो बोला था 2026 तक भी ये पूरा नहीं हुआ. इसकी मुबारक हमको पहले ही दे देनी चाहिए हमारे वोटर्स को और हमारी पॉलिटिकल पार्टीज को. निमिष भाई, आपका जो झंडा है वो आप सीधा एक कर लीजिए. और दूसरा एक चीज जो हमको देखनी है, मैं आपको 2010 का एक मैनिफेस्टो निकाल के बताता हूं. एक दुनिया की सबसे बड़ी पॉलिटिकल पार्टी है, उसने बहुत ही बढ़िया लिखा है. उसको आप देखोगे ना 2010 में उसको आप देखोगे ना, आपका मन गार्डन हो जाएगा. क्योंकि उसमें लिखा है स्पेशल ऑक्सीजन गार्डन बनेंगे, 750 बेड का हॉस्पिटल बनेगा, 20 ब्रिजेस बनेंगे. ये मतलब सारे पंचायत के लिए नहीं, सारे अर्बन म्युनिसिपल कॉर्पोरेशन के लिए नहीं, सिर्फ अहमदाबाद के लिए. अहमदाबाद टू गांधीनगर स्पेशल बीआरटीएस का रूट बनेगा. अच्छा, ये इतना सब लिखा है. और उसके बाद केबल, एक बहुत ही इंटरेस्टिंग टॉपिक था उस टाइम पे, केबल कार चलेगी रिवर फ्रंट पे. केबल कार. अब इसमें से कितना पूरा हुआ, मैंने दिलीप भाई ने या सुधीर भाई ने, हम लोगों ने अभी तक देखा नहीं है. ऑक्सीजन गार्डन बहुत अच्छा मुझे लगा. आज भी अगर हम इन मैनिफेस्टो की, शायद केबल भी ना, केबल कार शायद बनाए वो लोग गिरनार में, यहाँ नहीं, रिवर फ्रंट पे. देखा होगा रिवर फ्रंट पे वो एक बना है. इसमें मेरे को खुशी इस चीज की है कि जो विजन की बात है, ऐसी विजन दो कि 2021 तक पूरी ना हो, पर लोग उस विजन से प्रभावित होकर 2010 में आपको वोट जरूर कर दे. ये काबिलियत तारीफ है. 2021 में भी वोट करते रहे, इतनी विजन नहीं, 2021 में नए आपको दिए हैं, 2015 में आते हैं. ऐसा नहीं है कि 2015 में विजन नहीं थी. 2015 में इतनी बढ़िया विजन थी कि उस पूरे मैनिफेस्टो को 2015, अगर आपको मैं साल बताऊं ईशुदान भाई, 2015 से पहले 2014 आया. वहां पे एनडीए की सरकार बनी, बीजेपी की सरकार बनी, तो वो पहली बार जब सरकार बनी तो बहुत सारी चीजें नहीं आई, जैसे क्लीन इंडिया, स्वच्छ भारत, डिजिटल इंडिया, फिर आया स्मार्ट सिटी, स्मार्ट इंडिया. तो उसी के अंतर्गत एक बहुत ही बढ़िया मैनिफेस्टो है जिसको पढ़ के आपको मजा आ जाए और आपको ऐसा लगे कि अब जो हमारी म्युनिसिपल कॉर्पोरेशन है वो ऐसी बदल जाएगी. तो ऐसा नहीं बोलेंगे कि अहमदाबाद को एम्स्टरडैम बनाना है, एम्स्टरडैम वाले बोलेंगे कि अहमदाबाद बनाना है हमको. इस तरीके का मैनिफेस्टो था जिसका नाम था स्मार्ट मैनिफेस्टो. और उस स्मार्ट मैनिफेस्टो में क्या लिखा था? वर्ल्ड क्लास इंफ्रास्ट्रक्चर. उस स्मार्ट मैनिफेस्टो में लिखा था जो डेवलपमेंट होता है ना, ईस्ट और वेस्ट अहमदाबाद का इक्वल हम करेंगे. ऐसा नहीं है कि एक वर्ग को ज्यादा करेंगे दूसरे वर्ग को नहीं करेंगे. उसके बाद लिखा था कि पूरी सिटी को वाईफाई सिटी कर देंगे. मतलब यहां 2015 का मैनिफेस्टो, यहां पे बैठे ईशुदान भाई, आपको वाईफाई की जरूरत नहीं है. मेरे ऑफिस और घर में वाईफाई में हमको म्युनिसिपल कॉर्पोरेशन देगी, पूरा सिटी वाईफाई के साथ ले दोगा. और स्पेशल चीज देखिए, बहुत ही ज्यादा जिस तरीके से महिला सशक्तिकरण की बात करते हैं ना ये पार्टी, उसी तरह उन्होंने स्पेशल डेडिकेटेड हॉस्पिटल बनाने की बात की थी महिलाओं के लिए. और
एलिवेटेड कॉरिडोर्स बनाने की बात की। फिर जो सबसे बढ़िया चीज लगती कि जीरो स्लम्स, पूरे अहमदाबाद में एक भी स्लम नहीं होगा। ये 2015 के मैनिफेस्टो में, मतलब मैं इस विजन का इतनी तारीफ कर सकता हूं जिसकी कोई लिमिट नहीं है। और तालियां बजाए। आज भी ये विजन जो है एकदम वैलिड है। आज भी अगर ये पूरा होता है तो हम सब कुछ हो जाएगा। स्लम सिर्फ और फिर जीरो स्लम्स के साथ साथ लिखा कि क्योंकि हमारे देश में खेलो इंडिया, हमारे देश में खेलो अहमदाबाद, तो उसके अंतर्गत एक स्कीम लिखी थी जिसका मतलब था हम स्पोर्ट्स कॉम्प्लेक्सेस खोलेंगे अलग अलग जगह, हर जगह, जिससे लोगों का खेलने की इच्छा बढ़ेगी। फिर क्या लिखा था कि एक ये जो छोटे बच्चे होते हैं उनको खेलने की इच्छा होती है, अम्यूजमेंट पार्क्स होते हैं, तो इमेजिका स्टाइल का अम्यूजमेंट पार्क बनेगा। तो ये सारी विजन्स के साथ हमारे को ये लगा था कि यार अब अहमदाबाद बदल जाएगा। और उसमें भी एक चीज जो खास है, जो सबसे कॉमन है, मेट्रो रेल कंप्लीट हो जाएगी, मेट्रो रेल सबको मिल जाएगी। ये भी 2015 में, 2010 में सब जगह लिखा था। तो ये सारी चीजें लिखने की ताकत और पूरा करने का विश्वास सिर्फ और सिर्फ बीजेपी के पास था। और सवाल ये आता है, जब ये सारी चीजें वो बोल सकते हैं, विजनरी लीडरशिप है, विजनरी पार्टी है, और ये सब चीजें लिख सकते हैं, पूरा करने की जब जिम्मेदारी आती है तो सवाल पूछने की जिम्मेदारी ईशुदान भाई आपकी, मेरी, सुधीर भाई की या दिलीप भाई की नहीं है। इसके सवाल उठाने का लोकतांत्रिक अधिकार कांग्रेस के पास या विपक्ष के पास होता है। और आज दुख की बात यह है कि विपक्ष आज निमेश भाई क्या बोलते हैं कि गलती हमारी नहीं है, गलती जनता की है, जनता हमें चुनती नहीं है। जनता आपको चुनेगी या नहीं चुनेगी ये जनता के ऊपर है। आपका काम एक लोकतंत्र में यह होता है कि आप जनता के सवाल उठाएं। आप सवाल नहीं उठा सकते तो आप लीडरशिप क्रिएट करिए। लीडरशिप आपको ग्रास रूट लेवल पे, लोकल लेवल पे लीडरशिप क्रिएट करनी चाहिए। निमेश भाई ने बहुत बढ़िया एग्जांपल दिया कि हमने आईआईएम अहमदाबाद बनाया, निफ्ट बनाया, एनआईडी बनाया, एनआईडी और ये सारी स्पेशल चीजें बनी, एएमसी ने नहीं बनाई, ये बनाई थी गुजरात गवर्नमेंट के साथ मिलकर, गवर्नमेंट ऑफ इंडिया ने। जरूर उस टाइम पे लीडरशिप सेंट्रल लेवल पे और स्टेट लेवल पे कांग्रेस की थी, पर एएमसी में इसका कोई रोल नहीं था। आप उन्हीं से मैनेजमेंट सीख लीजिए, आप आईएएम से मैनेजमेंट सीख लीजिए और अपने मैनिफेस्टो को, अपनी लीडरशिप को, अपने कार्यकर्ताओं को मैनेज करिए। आपने नहीं सीखा, बीजेपी ने सीखा, बीजेपी ने इस्तेमाल किया, बीजेपी ने लगातार अपने मैनिफेस्टो में ऐसे ऐसे विजन्स दिए जो आज भी पूरे नहीं हो पाए। ये 2020 हो या 2025 हो या 2050 हो, अगर बार बार हम अपने वोटर्स के साथ झूठ बोलेंगे और हमारे मासूम वोटर्स आपके झूठ को बार बार हम वोट करेंगे, हम कब तक भगवान राम के भरोसे बैठेंगे? हमको एक लोकतंत्र में, एक लोकतांत्रिक तरीके से, प्रणाली से हमारे लीडर्स पे विश्वास होना चाहिए। भगवान राम तो हमारे साथ हमेशा से रहेंगे। एक प्रॉब्लम क्या है ईशुदान भाई, बीजेपी ने क्या कर लिया है, जो हमारी हिंदू सभ्यता 10,000 साल पुरानी है, लाखों साल पुरानी है, डिबेटेबल है, पर 40 साल पुरानी पार्टी जो 6 अप्रैल 1980 में जो बनी, उसने कब्जा कर लिया है भगवान राम पे। और भगवान राम पे जब उन्होंने कब्जा किया, सारी वोट जो है वो भगवान राम पे मांगते हैं। तो मैं इनको एक ही चीज बोलता हूं कि आप 2010 का मैनिफेस्टो, 2015 का मैनिफेस्टो या 21 का मैनिफेस्टो, आप यही बोले कि हम भगवान राम के नाम पे वोट मांगेंगे, ये मैनिफेस्टो में जो लिखा है ये सब पूरा नहीं होगा। क्योंकि इनमें से आप बताइए कहां है वो स्पेशल वुमेन्स हॉस्पिटल, इनमें से आप बताइए कहां है इमेजिका स्टाइल का अम्यूजमेंट पार्क, इनमें से आप बताइए कि पीने का पानी, जब आप बोलते थे आप अपनी वो खोलोगे आपको पानी पीने का मिलेगा, आप ड्रेनेज सिस्टम सुधारने की बात करते हो, वो वाला दिखाइए। ये सारी चीजें जब होती है, क्योंकि विपक्ष ये सवाल नहीं उठाता, इसलिए ईशुदान भाई को या मनस्वी को या सुधीर भाई को या दिलीप भाई को उठाने पड़ते हैं। ये सवाल हमारे उठाने के नहीं है। और जिम्मेदारी, ईशुदान भाई आप मैनिफेस्टो निकाल रहे हो, निकालिए, जरूर निकालिए, 21 को, 25 को, जितने सालों में आपको निकालना, आप कितना आपने पूरा किया है, आप साथ में लेके बैठिए और जनता से सच बोलिए कि हमने ये कोशिश की थी, हमारी ये विजन थी, पर पूरी नहीं हुई। आप फिर भी हमको वोट दीजिए क्योंकि हम ये पूरी करेंगे। सच बोलने में क्या तकलीफ है? आप सच के नाम पे वोट क्यों नहीं लेते? आप बोलिए हमारे पास पैसा कम है, इंफ्रास्ट्रक्चर की कमी है, लेबर की कमी, ये झूठ, और अपने वोटर्स के साथ कब तक ये झूठ चलेगा? बिल्कुल। મિત્રો, હું વારંવાર કહેતો હોઉં છું, એક વાત આપને ફરીથી કહીશ કે પક્ષ પ્રેમ અને દેશ પ્રેમ આ બે થોડા અલગ અલગ છે. પક્ષ પ્રેમ ને દેશ પ્રેમ કેમ અલગ અલગ છે? હું તમને થોડુંક દાખલો આપીશ તો તમને મજા આવશે. જો પક્ષ પ્રેમ છે, તમે માની લો ઘણા લોકો એમ કહે હું તો આ પક્ષમાં માનતો નથી, પણ છતાંય જો અમુક વસ્તુ તમે માનતા હો ને તો તમારે માનવાનું તમારે પક્ષ પ્રેમ છે, દેશ પ્રેમ નહીં. અને સત્ય એ છે, સત્ય ક્યારે છૂપતો નથી, પણ તમારા સત્ય છે એ જયારે બદલાતું જાય તમારામાંથી તો માનવાનું તમને દેશ પ્રેમ કરતા પક્ષ પ્રેમમાં વધારે. એટલે તમે કાર્ય કરશો. જો ભાજપ કોંગ્રેસના કાર્યકર્તા હોય એ કરે એ વાંધો નહીં, પણ દેશનો નાગરિક જયારે આમ થાય ત્યારે મારે થોડું સમજાવવું પડશે.
એક વોટ્સઅપમાં 2-3 મેસેજ છે એને બહુ જ હળવાશથી તમારે લેવાના છે, પછી ભૂલી જવાના છે. પેલા 60 રૂપિયા વાળું પેટ્રોલ પુરાવતો ત્યારે સાવ નકલી ફિલિંગ આવતી હતી, નબળી ફિલિંગ આવતી હતી. હવે 85 નો પુરાવું છું ને તો સારી ફિલિંગ આવે છે. देशभक्ति એવરેજ જો હું એટલા માટે કહું, જો ભાજપ કોંગ્રેસમાં ભૂલી જજો. હજી પણ તમને કહું છું, જો આ તમને એમ થતું હોય પેટ્રોલના ભાવ વધે છે, ડીઝલના વધે છે, એ હકીકત છે, એ સત્ય છે. 85 એ પહોંચ્યા છે એ સત્ય છે. પણ જો છતાંય તમને વાલા લાગતા હોય તો દેશ પ્રેમ છે કે પાર્ટી પ્રેમ છે એ તમારે નક્કી કરવાનું છે. ભાજપના કાર્યકર્તાઓને વાલા લાગે એ તો એટલા માટે કે બિચારા બોલી ન શકે, પણ અત્યારે ભાજપની સરકાર છે એટલે કોંગ્રેસની સરકાર હોય તો એ કોંગ્રેસ બોલી ન શકે, એટલે એને તમે જુદા રીતે જોજો તો જ તમને આ સમજાશે, નહીં તો પછી હું જ તમને વિદ્રોહી લાગીશ એવું થશે. 60 વાળું પેટ્રોલ પાતળું અને વાસી આવતું હતું, 90 વાળું છે ને સારું તાજું આવે છે, મસ્ત આવે છે, તાજું ને મસ્ત. જો ફ્રેશ આ જો તમારી ફિલિંગ્સ હોય તો માનવાનું તમે કોઈ એક પાર્ટી સાથે ઢળી ગયેલા છો. 400 નું સિલિન્ડરમાં દાળ છે ને ટેસ્ટી નહોતી બનતી. 400 ના સિલિન્ડર દાળ બરાબર ટેસ્ટી નથી બનતી સુધીભાઈ, દિલીપભાઈ, એમાં મજા જ નથી આવતી એમ. પણ આજે 776 નું સિલિન્ડર થયું ને ત્યારે મસ્ત દાળ બને છે. જો આ તમારી ફિલિંગ્સ હોય તો તમારા દેશ પ્રેમ નહીં પણ પાર્ટી પ્રેમ છે. પેલા દેશ પ્રેમ શું છે, હકીકત શું છે, સત્ય તો સાહેબ પિતાશ્રીને પણ કહેવાનું હોય, માતાશ્રીને કહેવાનું કે મમ્મી આ ખોટું કરો છો તમે. આ તાકાત આ જમીરની વાત છે. ડિસિપ્લિન પાર્ટીની હોય તમે ઓપન પ્લેટફોર્મ ઉપર ના કહી શકો, પણ તમારા ઘરમાં તો તમે કહી શકો ને કે આ વાત ખોટી છે, આ વાત સાચી નથી, આ વાત સારું નહીં. 776 ગેસ આજે મારી બહેનો દીકરીઓ સાહેબ બજેટ ખોરવાઈ ગયો છે, કોઈ બોલતું જ નથી. સ્મૃતિબેન પણ અહીંયા આવ્યા, બોલ્યા નહીં, ના બોલ્યા. અને સ્મૃતિબેનને કોઈ યાદ ના અપાવ્યું. નહીં તો 400 માં સ્મૃતિબેન મને ખબર છે, મને ગર્વ થતો હતો, બાટલા લઈને જતા હતા. આ એક વાત છે, હું તો તમને ખાલી પેલી કહું છું. હવે હું જે ટર્ન લઉં છું પેલા એનાલિસિસ નો લઈ લઉં, નહીં તો છેલ્લે બોલવાનો વારો ના આવે બિચારાને, એવું થાય ને દિલીપભાઈ? બે ત્રણ જે જવાબ આપો આ બધી હા ચર્ચાઓ. હા આટલી બધી ચર્ચાઓ કરીને માસૂમ ચહેરાઓએ માસૂમ વાતો કરી, હું એની પર એની માસૂમ ના, ના. બાબતમાં થોડી વાત કરું. બિલકુલ કરી દો, કરી દો. અનિલભાઈ ઉભા રહો, દિલીપભાઈ, તમે હા, ઉભા રહેજો. હા, અનિલભાઈ. હા, હા. સુદાનભાઈ, ખૂબ મારી સાથેના મિત્રોએ ઘણી બધી વાત કરી. મને એવું લાગે છે કે કોંગ્રેસના લોકો તો પાછા ખેંચી લે છે. આ બધા ચિંતક મિત્રોએ એક પોલિટિકલ પાર્ટી બનાવીને ખરેખર ચૂંટણીમાં ઉતરવું જોઈએ. મને આશ્ચર્ય એ વાતનું છે કે જે માસૂમ ચહેરાઓ માસૂમ વાત કરતા હતા, શું એને અમદાવાદ શહેર આખું જોયું છે? અમદાવાદ શહેરમાં કેટલા સ્પોર્ટ્સ સેન્ટર છે હજુ એ જ ખબર નથી. અને આપણે વાત કરીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીએ 2010માં આમ કીધું, 15માં આમ કીધું, હજુ કશું થયું નથી. અરે ભાઈ, 2015માં મેટ્રોની વાત કરી હતી તો એમાં કહ્યું હતું કે 2022 સુધી તો મારું ટાર્ગેટ છે, મેટ્રો બની રહી છે. મેટ્રો ફેઝ 2 પણ અમદાવાદથી અચેરથી ગાંધીનગર તરફની એનું ખાતમુહૂર્ત થઈ ગયું છે. તો કેટલાક પ્રોજેક્ટ એવા હોય કે જે લાંબા ગાળાના હોય. અહીંયા બધા જ બુદ્ધિશાળી મિત્રો છે, હું માનું છું આ બધું સમજતા હશે. આપણે આરોગ્યની વાત કરીએ છીએ, અમદાવાદનો સમતોલ વિકાસ નથી થયો એવી વાત કરીએ છીએ. તમે જે રીતે એલજી હોસ્પિટલ કે શારદાબેન હોસ્પિટલનું ડેવલપમેન્ટ થયું છે, ત્યાં આગળ જે રીતે વ્યવસ્થાઓ વધી છે અને નવી નવી મેડિકલ કોલેજો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ચાલુ કરી, ડેન્ટલ કોલેજ ચાલુ કરી. આ બધી કોઈ નાની સૂની વાત નથી. આરોગ્યની વાત હું કરું તો હું મારા મિત્રોને વિનંતી કરું છું કે આપ એકવાર જીવનમાં અમદાવાદ શહેરના 74માંથી કોઈ પણ અર્બન હેલ્થ સેન્ટરની મુલાકાત લો. હાથ જોડીને વિનંતી કરું. અહીંયા બેસીને આપણે વાત કરવી. સાહેબ, આ અર્બન હેલ્થ સેન્ટર આખા દેશમાં સૌથી સારામાં સારી ત્યાં સારવાર મળી રહી છે. ત્યાં બધા જ પ્રકારના પ્રાઇમરી લેબોરેટરી ટેસ્ટ થાય છે, ઇન્વેસ્ટિગેશન થાય છે. અને આ વખતે કોવિડ દરમિયાન તો અર્બન હેલ્થ સેન્ટરમાંથી જો લખી આપવામાં આવે તો આરટીપીસીઆર ટેસ્ટ ને એન્ટીજન ટેસ્ટ તો બાજુ પર રહ્યું, પણ સીટી સ્કેન પણ કોર્પોરેશનના ખર્ચે થતા હતા. આ અર્બન હેલ્થ સેન્ટરમાં પ્રાઇવેટ ડોક્ટર પણ દવાઓ આપી ન શકે એ પ્રકારની દવાઓ ત્યાં ફ્રી ઓફ ચાર્જ મળે છે. 5-5 દિવસનો એન્ટીબાયોટિક એનાલ્જેસિક દવાઓનો કોર્સ મળે છે. આ અર્બન હેલ્થ સેન્ટરને વધારે ડેવલપ કરીને એમાં આયુષની ગાઈડલાઈન છે એ ગાઈડલાઈન પ્રમાણે પણ ત્યાં વ્યવસ્થા ઉભી કરવી. નવા નવા આયુષ પ્રમાણે હોમિયોપેથી આયુર્વેદિક ડોક્ટરોની ત્યાં રિક્રુટમેન્ટ થાય અને આવનારા સમયમાં જે પ્રકારની સેવા લેવી છે આરોગ્યની એ પ્રકારની લોકોને મળે. સ્લમ એરિયામાં ધન્વંતરી વાન જાય. તમે જો ધન્વંતરી વાન, આપણે અહીંયા ક્રિટિસાઇઝ કરવું બહુ સહેલું છે, પણ ધન્વંતરી વાન આખા દેશમાં એક મોડલ બન્યું
અને જે રીતે કોરોનામાં પણ ધન્વંતરી વાનનો ઉપયોગ થયો એ જ રીતે સ્લમ એરિયા છે જ્યાં સેવા વસ્તી છે ત્યાં એનો ઉપયોગ થાય અને ઘર આંગણે સારામાં સારી આરોગ્યની સુવિધા મળે. અમારા આ મેનિફેસ્ટોમાં આજે જયારે ચૂંટણી ઢંઢેરાની વાત આપણે કરી રહ્યા છે તો હું પેટ્રોલની કે સરકારની કે લવ જેહાદનો કાયદો લાયા કે ના લાયા કે રામ મંદિર કે રામ ભગવાનની વાત નહીં કરું. હું સ્ટ્રિક્ટલી મારા સ્વભાવ પ્રમાણે જે મુદ્દાની ચર્ચા છે એની ઉપર જ હું વળગી રહીશ. ઈસુદાનભાઈ, મારે આપને વિનંતી કરવી છે, આ ઢંઢેરામાં પૂર્વ અને પશ્ચિમ બંનેમાં હોસ્પિટલ બનાવવાની વાત છે અને આવનારા સમયમાં બનાવીશું. જરૂરી હું એવું ખાતરી નથી આપતો કે 5 વર્ષમાં ઉભી જ થઈ જશે. નવો પશ્ચિમ જે ઝોન છે ત્યાં આગળ પણ કોર્પોરેશનની હોસ્પિટલની એક હોસ્પિટલ બનાવવાની 2 છે. વાંચો તમે ભાઈ, વાંચો તમે, હું ચેલેન્જ કરું છું. એક પૂર્વમાં છે ને એક નવા પશ્ચિમ ઝોનમાં હોસ્પિટલની વાત છે. તમે આરોગ્યની જે રીતની સગવડો અમદાવાદ શહેરમાં, હું તો ડોક્ટર અનિલભાઈ, હું એક વાત કહું. એક મિનિટ, મને મુદ્દો વાત. સુધીરભાઈ મને મારી વાત પૂરી કરવા દો. આપણને હું એવું માનું છું હવે કે જલ્દી પૂરું કરો, બીજો ટર્ન સંક્ષિપ્ત તમને વાળો બધાને હોય. ક્રિટિસાઇઝ કરવાનો અધિકાર છે. હું મારો વારો આવે ત્યારે. નહીં, ક્રિટિસાઇઝ કરવું જ જોઈએ, પરંતુ આપણે પહેલા વાસ્તવિક સ્થિતિ શું છે ધરાતલ પર એનો અભ્યાસ કરવો જોઈએ. બિલકુલ બિલકુલ ઓકે. હવે અનિલભાઈ, તમે કીધું એટલે આમાં એક એમ નહીં. એક જ મિનિટ. અરે આઝાદી છે અમે તો એમ નહીં, મારે છે ને એક બ્રેક લેવાની છે, એક બ્રેક લઈ લો. અનિલભાઈ, તમે સુધીરભાઈ, એક હોસ્પિટલ કે 2 હોસ્પિટલ વિષય નથી. તમે દાખલા કે આરોગ્ય કેન્દ્ર કે તમે ડાક્ટર અરે SVP માં જાઓ. સુધીરભાઈ, આ તો સદનસીબે તમને કોરોના થયો નથી. લીટીનો મુદ્દો છે. SVP માં જાઓ. SVP માં, ભાઈ, કોર્પોરેશને SVP માં જે- મને ખબર છે. મને એક કોર્પોરેશને જે વ્યવસ્થા ઊભી કરી મારી એક લીટી સાંભળો. એક કામ કરો, બ્રેક લઈ લો, બ્રેક લઈ લો, બ્રેક પછી જ્યાં સુધી આપણે સ્ટડી ના હું કર્યો હોય મારો મુદ્દો ત્યાં પછી સુધી ક્રિટિસાઇઝ હું નહીં મારો કરવું મુદ્દો જોઈએ. પછી કહીશ. બ્રેક લઈ લો, બ્રેક લઈ લો, બ્રેક લઈને તમે ખોખરામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જોયું છે તમે ક્યારે ગયા છો ત્યાં હું તમે? વાત કરું તમે આ જ્યારે બ્રેક આપણે પછી વાત comment કરીએ. એક નાનકડા વિરામ બાદ જગ્યાએ આવી છે દર્શક મિત્રો, ચાલે ક્યાં છે. જતા પછી નહીં. કહું, બ્રેક પછી વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. સુધીરભાઈ, સુદાનભાઈ, હમણાં જે રીતે ડોક્ટર અનિલભાઈ વાત કરી, પોતે ડોક્ટર છે એટલે આરોગ્ય સેવાની એનો બચાવની બધું કર્યું, સાચી વાત છે. મારે જે વાત કરવી છે એવું કહે છે કે અહીંયા બેસીને બોલવું સહેલું છે, પણ એવું નથી. જ્યારે વિકાસ માટેના પૈસા આટલા ફળાવતા હોય, વિકાસની સતત પ્રક્રિયા ચાલતી હોય વર્ષો સુધી, તો વિકાસ તો થાય ને. આરોગ્ય સેવાઓ તમે સુધારો વર્ષનું 7-8 કરોડનું બજેટ છે. નહીં, સુધારો કર્યો હોય તો જ તમને મત મળતો હોય. પણ અહીંયા બેઠેલા બધા એમને બોલતા હોય એ બી તમારે જાણજો. અહીંયા તમે કહેતા હો, તમારી જો હિંમત હોય, સાહસ હોય, તો તમને એક એક વસ્તુ તમને હું મારી સાથે લઈ જવા તૈયાર છું કે આ આરોગ્ય કેન્દ્ર, આ આરોગ્ય કેન્દ્ર, જરાય નેગેટિવ દ્રષ્ટિ ચલો, વગર. અહીંથી સીધા સાંભળો, એક વસ્તુ બોલવા દો, બોલવા દો. પ્રજા કેટલી પીડાય છે, પ્રજા હવે વચ્ચે નહીં બોલો પ્લીઝ. તમે એમને કહો પ્લીઝ વચ્ચે નહીં બોલો. પ્રજા ક્યાં ક્યાં પીડા છે, ક્યાં શોર્ટફોલ છે, હું તમને બતાડીશ. બીજું તમે એવું કીધું કે અહીંયા બેસીને વાત કરો તો પોલિટિકલ પાર્ટી બનાવવી જોઈએ. સી, આવા આક્ષેપો કરવા એ બહુ સહેલા છે. અહીંયા પોલિટિકલ પાર્ટી બનાવવાના એમ્બિશિયસ લોકો નથી હોતા, પણ નાગરિક વતી વાત ઉઠાવવા માટેની એક જવાબદારી હોય છે, સાહસ હોય છે. સારી વસ્તુ કહેવા, સારી વસ્તુ તમે લોકો પોતે કહો છો અને કોંગ્રેસ કે વિપક્ષ ન હોય તો કહેવાની જવાબદારી આવે. એટલે એક વસ્તુ એ બાબત થઈ. હવે ખાસ વસ્તુ કે તમે જયારે એવું કહેતા હો કે આ હમણાં જે મનસ્વીભાઈ એટલા બધા મુદ્દા કીધા, બહુ સરસ કીધા કે 2015ની અંદર એટલો વૈભવ્ય ફેનવેસ્ટર તો નથી થયું, અને તમે એમ કીધું કે એક આરોગ્ય કેવી સેવાઓ બતાડી. તે બધા કામો, પણ તમે, મારો મુદ્દો એ છે કે શું મેનિફેસ્ટો લખે અને બીજા કામો કરે એટલે આગલો મેનિફેસ્ટો ભૂલી જ જવાનો મુદ્દો એ છે. આ કોઈ મુદ્દા જવાબ આપો. તો તમારામાં સ્પિરિટ હોય, તમારામાં સ્પિરિટ હોય તો તમારે જવાબ આપવો જોઈએ. એક મિનિટ, કાં તો તમે મેનિફેસ્ટો લખો બીજું ભૂલી જાઓ ને બીજા કામ કરો, એ તો ના થાય. આજે ડિબેટ 10:30 સુધી કરી દો. એટલે મુદ્દો એટલે આપણે એટલો એક છે એક કે સબ્જેક્ટ પર એક આમના નિમેશભાઈને કામ પૂરું કરી લઉં. મેનિફેસ્ટો તમારો સંકલ્પ પત્ર તો એટલા મુદ્દા જે લખે એ ભલે અડધા થાય, ભલે અડધા, ભલે તમે એકલામ બોલો, એકલામ બોલો. એક જ છેલ્લી વાત છે, એક જ છેલ્લી બહુ વાત. મસ્ત બોલો. મેનિફેસ્ટો ભલે અડધો થાય પણ એ તમારી પગદંડી તો ખરી ને. તમે આખા ડિવિએટ થઈને બીજું ગમે એ કરો એ મુદ્દો છે. એટલે મનસ્વીભાઈ નિમેશભાઈ, કહી દો, નિમેશભાઈ, પછી. એક જ વાક્ય, તમે બધાએ અલગ અલગ બહુ મુદ્દા લીધા છે. ખરેખર જો ચર્ચા કરી હોય તો 10:30 સુધી ચલાવવું એવું ઈસુદાનભાઈને કહું. આપણે કાલ અને સવાર દરેકે સુધી દરેક ચલાવો. મુદ્દાનો જવાબ આપો. ઓકે ઓકે જી નિમેશભાઈ. હું તો કોંગ્રેસનું શાસન આવશે તો મેન હોલ જે સફાઈ કામદાર કરે છે એની જગ્યાએ મશીનો મૂકશું અને એક મારો સફાઈ કામદાર નહીં મરે એનું ધ્યાન રાખશું. કોંગ્રેસ આવશે, ફાયર ક્યાં પણ થઈ શકે છે, એ અમારા હાથમાં કોઈ રાજકીય પક્ષની વાત નથી, પણ અમારી ફાયર બ્રિગેડની સીડી ખુલશે, બંધ નહીં રહે. હોસ્પિટલોમાં આગ લાગે એ સ્વાભાવિક છે, સ્કૂલોમાં લાગે અને દર્દીઓ સળગી જાય ત્યાં સુધીની અમે બેદરકારી નહીં દાખવી. અને જ્યારે
ટેકનોલોજી આટલી અપગ્રેડ નથી ને ત્યારે ગુજરાતમાં આવો કોઈ દાખલો કોંગ્રેસના શાસનમાં મને બન્યો એવું યાદ નથી. અમે બિહારની ચૂંટણી હોય કે ના હોય, અમે અમદાવાદીઓને બિહારના લોકો માનશું અને બિલકુલ રસીકરણ વેક્સિન આમ આદમીને પણ, સામાન્ય જનતાને પણ ફ્રી આપશું. નવા સમાયેલા વિસ્તારોમાં જ્યાં સુધી સુવિધા નહીં ત્યાં સુધી ટેક્સનું કોંગ્રેસનું અભય વચન છે, જે અમે પૂરું કરશું. એજ્યુકેશનમાં ફ્રી એજ્યુકેશન વિથ સ્કિલ બેઝ અને એક્સપર્ટ ટીચર દ્વારા આપશું, એ વાત કરી છે અમે. ગરીબ છોકરાઓ માટે સ્કોલરશીપ શરૂ કરશું. અને ખાસ ઈસુદાનભાઈને ગમે એ વાત, ઈસુદાનભાઈની જે હું આવું છું, હું બી મેનિફેસ્ટોમાં હેડ છું અમદાવાદનો મેનિફેસ્ટોમાં, એટલે હું કહી શકું ઈસુદાનભાઈ તમારી એક લાગણી હતી મેં અંદર નાખી છે કે 24 કલાકની રીડિંગ લાઇબ્રેરી ગરીબ, મધ્યમ વર્ગ અને શ્રમજીવી પરિવારો માટે અમે 24 કલાકની રીડિંગ લાઇબ્રેરીઓ અમદાવાદમાં ઓછામાં ઓછી 25 શરૂ કરશું. આરોગ્યમાં મેં કોરોના વેક્સિન ફ્રી વાત કરી, 200 થી 1000 બેડની હોસ્પિટલ કરશું. દરેક એરિયામાં જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો બંધ થઈ ગયા છે એને પુનર્જીવિત કરશું. અને તિરંગા ક્લિનિક નામ આપી અને ડાયાબિટીસ, બીપી અને ચશ્માના નંબર હશે એ લોકોને ફ્રી કરશું. વીએસને પુનર્જીવિત કરશું. 1 લાખનો પર્સનલ એક્સિડન્ટ વીમો ગરીબ પરિવારના મોભીને આપીશું. વૃદ્ધોને 24 કલાક એમના ઘર બેઠા ઇમરજન્સી સેવા પૂરી પાડશું. પ્રોફેશનલ ટેક્સ 50% અમે દૂર કરી દઈશું. અને જે કોરોના સમયે જે ધંધા રોજગાર બંધ રહ્યા છે એ સમય દરમિયાનનો જે પ્રોપર્ટી ટેક્સ છે એ સંપૂર્ણ બાદ કરીશું. અને ખાસ ભાડુઆતની જે વાત છે, ભાડુઆત અને મકાન માલિક બંને પાસે જે ટેક્સ લેવામાં આવે છે અમે સિંગલ ટેક્સ કરશું. 50-20 યુનિટ સુધીના ગરીબ પરિવારોને બિલકુલ ઇલેક્ટ્રિસિટીનું બિલ જે છે મ્યુનિસિપલ કોર્પોરેશન ભોગવશે. નવા વિસ્તારોમાં જ્યાં સુધી સુવિધા નહીં ત્યાં સુધી ટેક્સ નહીં. યુથ માટે અમે ડિસ્કશન હોલ, કલ્ચરલ પ્રોગ્રામ બનાવશું. રેઇનબો ગાર્ડન, જીમ બનાવશું. મહિલાઓને કરાટે, જુડોની તાલીમ આપશું. લેડીઝો માટે કિટ્ટી પાર્ટી હોલ કરશું. યુથ માટે ખાસ અમને સ્પોર્ટ્સ યુથ કોમ્પ્લેક્સ કરશું. તરતી રેસ્ટોરન્ટ જેવું કરશું. એક મિનિટ ડબલ ડેકર બસ અમે પુનર્જીવિત કરશું. બીઆરટીએસ રોડ ઉપર, એક મિનિટ ભાઈ મુझे બોલને દો. બીઆરટીએસ રોડ, હું પોઝિટિવ વાત કરું છું, જે પ્રજાને આપવાનું છે. બીઆરટીએસ રૂટ ઉપર અમે પ્રાઇવેટ વ્હીકલને પણ પ્રવેશ આપશું. પોલીસને અને આર્મીના એક્સ આર્મી મેનને અને મહિલાઓને અમે સિટી બસમાં બિલકુલ મુસાફરી ફ્રી આપશું. ક્રેન રાજમાંથી પ્રજાને મુક્તિ આપશું. પકડી રહી જશે વ્હીકલ બિલકુલ, પણ 10,000 રૂપિયા દંડ નહીં હોય. ટ્રાફિક પોલીસ માટે ખાસ અમે, એક મિનિટ, ટ્રાફિક પોલીસમાં 30 સેકન્ડ, ટ્રાફિક પોલીસ માટે અમે રિલેક્સ સ્ટેશન બનાવશું અલગ અલગ જગ્યાએ. જે ટ્રાફિક પોલીસ અત્યારે બીપીના ભોગ બને છે એ નહીં બનવા દઈએ. રિસાયકલિંગ પ્લાન્ટ નાખશું. ફરજિયાત મકાન કોઈ પણ બનાવશે ફરજિયાત એની ઓછામાં ઓછા વૃક્ષો હોય છે એ ફરજ પાડશું. અને ખાસ કરીને પૂરતા પ્રેશરથી પાણી આપશું. કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ નાબૂદ કરીને 5 વર્ષમાં ઓછામાં ઓછા અમદાવાદમાં 50,000 રોજગાર નિર્માણ કરીશું. એમાં 25,000 તો કોર્પોરેશનમાં અમે સ્કૂલો, હોસ્પિટલો, જાહેર શૌચાલય, જાહેર પરિવહન, ગાર્ડન એ બધામાં ઓછામાં ઓછા 25,000 તો અમે ગવર્મેન્ટ જોબ આપશું. અમે ભારતીય જનતા પાર્ટી નથી, અમે કોંગ્રેસી આપશું. બીજું એક મિનિટ કરુણાની વાત કરું છું. એક જ મિનિટ. ભૂખ્યાને ભોજન 5 રૂપિયામાં નાસ્તો, શ્રમજીવી પરિવારને 10 રૂપિયામાં જમવાનું આપશું. મહાવીર મોબાઈલ સર્વિસ, કોઈ પણ અબોલ પક્ષીઓ હશે, અબોલ પક્ષી હશે એમને તાત્કાલિક સર્વિસ આપશું. ગોવિંદ ગૌ સેવા કેન્દ્ર, રથડતી ગાય માતાઓ હશે તો અમે ગૌશાળામાં એમને સ્થાપના કરશું. અને ઉત્સવો, ફેસ્ટિવલ, પબ્લિસિટી, સ્ટન્ટમાં જે પૈસા વપરાય છે એની જગ્યાએ અમે ફાયર બ્રિગેડ સ્ટેશનને અપગ્રેડ કરીશું. ઓકે મનસ્વીજી, મારો ખાલી એક જ પ્રશ્ન છે એમને કે 2000 થી 2005 માં તમે સત્તામાં હતા ત્યારે શું કર્યું હતું? ઓકે, એના માટે અલગ કરીશું. બિલકુલ અલગ કરીશું. ઘોષણા અમે કરી હતી. મને તમે 9 મિનિટ આ મેનિફેસ્ટો વાંચવા દો ને, મારો એમને જેમ વાંચવા દીધો તમને પેલા બે આપી દીધા, વાંચી દઉં. તમને ટર્ન આપી દીધા બે. ईशुदान भाई, निमेश भाई ने बोला महाराज, कि दिलीप वो भाई ने बात पॉजिटिव बात करेंगे, अनिल भाई ने बोला कि हम चारों थोड़ा पॉलिटिकल बात करते हैं, पर एक्चुअल में हम सिर्फ सच्ची बात करते हैं. अब जिसको अच्छा लगेगा उसको वो लगेगा ये सही बात है, जिसको बुरा लगेगा उसको लगेगा पॉलिटिकल बात है. अब मैं सिर्फ सच्ची बात करूंगा, मैं ज्यादा बातें तो पहले आपने टर्न दे दिया. मैं सिर्फ मेट्रो की सच्चाई बताता हूं. 2003 में मेट्रो का कंडक्ट हुआ था, डीएमआरसी दिल्ली मेट्रो रेल के हिसाब से कंडक्ट हुआ था. उसके बाद सबमिट हुई थी रिपोर्ट 2005 में. 4,200 करोड़ के आसपास का बजट सैंक्शन हुआ था कि इतना पैसा लगेगा. फिर 2016 में 10,000 करोड़ का ये बजट 10,000 करोड़ के ऊपर का हो गया. यही चीज 2003 से लेके 2016 तक आप गिनती करिएगा.
उसके बाद दिलीप भाई ने जो चीज बोली बिल्कुल सही बात भगवान से है। बचे। अरे मेरे भाई मेरे को बोलने बच्चे दो, बोल रहे आप ही बोलोगे, आप ही बोलोगे और आप ही बोल रहे हो, हम तो सिर्फ सुन रहे हैं, हम तो सिर्फ आप ही के बोले हुए शब्दों को वापस दोहरा रहे हैं। अब मेरे भाई बोलने दीजिए, उसका मैं जवाब दे रहा बिल्कुल हूं देंगे। भैया। अब उसके हिसाब से दिलीप भाई ने जो बोला बिल्कुल बात सच है। उसके हिसाब से 2015 में एक बहुत ही बड़ा आईएएस ऑफिसर था जिसको करप्शन के चार्ज में इसी गवर्नमेंट ने पकड़ा और 113 करोड़ और 2 करोड़ रुपए का 115.62 करोड़ का इसी corruption। गवर्नमेंट ने पकड़ा ना। और करप्शन भी आप ही की सरकार में हुआ ना सर। इसी गवर्नमेंट ने पकड़ा। मैं बोलूं कि आप ही बोलोगे? मैं सच बोल रहा हूं। હા એ બોયલા પણ બોયલા वही तो बात હા है। તો બોયલા પણ એમ કહું છું. करप्शन ये सरकार चलाने वाली नहीं है। ઠીક છે હા એ ચલાવવાનું નથી આ. करप्शन हो गया। હા એ કીધું તમે बीजेपी આવી की ગયું. सरकार हो कि नरेंद्र मोदी હા सरकार એ આવી सर, ગયું એમ. आपकी सरकारों को सल्यूट है सर। सवाल भी आप ही की सरकार को है। मेरे को बोलने दीजिए। देखिए आप जब बोलेंगे हम लोग कोई सर सर आपने 2015 का देखिए ईशुदान भाई आप मेरे को बोलने नहीं दे रहे। जो हमने 2000 अरे मेरे को बोल अरे मेरी अनिल भाई आप मेरे को बोलने दीजिए। 2015 के बाद 2021 तक मेरे को आना है। अरे मेरे को આવે 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 2003 से आपका ये प्रोजेक्ट चल रहा है। 2003 में प्रोजेक्ट का विचार ईशुदान था। भाई मैं नहीं बोल पा रहा। हाँ, देखिए हाँ, ठीक है, अगर ठीक इस है, तरीके से 2003 अरे में मैं बोल बोल रहा रहा अनिल हूं। अरे भाई। ये चीजें जो चीजें मैं बोल સીઝન માણસ ઈશાન ભાઈ તમે તમે સીઝન માણસ છે તમે મેચ્યોર કરાવો યાર ડિસ્કશન અરે યાર, નહીં, નહીં, જ્યારે એમને જ્યારે પૂરા તો જ્યારે થવા દો. ખોટા આક્ષેપ થતા હોય પણ તો એમને એનો પૂરા તો થવા દો. એનો આક્ષેપ જવાબ સાંભળવાની તૈયારી રાખવી પણ પડે એમ નહીં તો તમે એટલે જ મેં તમને છેલ્લે ટર્ન આપવાનું કીધું હતું લી देखिए ये जो चीज सच है झूठ है ये मैं नहीं बोल रहा। ये सब कुछ बोल रहा है कंट्रोलर एंड ऑडिटर जनरल ऑफ इंडिया और उसकी रिपोर्ट है 2016 की। ना ही यूपीए 3 थी उस टाइम पे, एनडीए की सरकार थी। उसने बोला है जो एक्सपेंडिचर हुआ है वेस्टफुल एक्सपेंडिचर, ये उनके शब्द है। वेस्टफुल एक्सपेंडिचर हुआ टू द ट्यून ऑफ 373 करोड़। ओके, ओके। तो ये जो सवाल है ये सवाल पूछना पहली बात। आपके जब सवाल पूछ रहे हैं आप ही का प्रोजेक्ट है। 2003 में आपकी सरकार प्रोजेक्ट लाई, लोगों ने सल्यूट किया। 2008 में आपने सैंक्शन किया, लोगों ने सल्यूट किया। 2014 में जब आपने फिर से सैंक्शन किया तो भी लोगों ने सल्यूट किया। जब 2015 में जब करप्शन का स्कैम सामने आता है, इससे क्या होता है, जो विकास की गति है, जो हमारे प्रधानमंत्री नरेंद्र मोदी जी की इच्छा है विकास की गति को, उसको रोक लग जाती है क्योंकि कोई एक भ्रष्ट ऑफिसर आता है जो 115 करोड़ का स्कैम कर जाता है। उसके बाद इस कॉन्स्टिट्यूशन ने इंस्टीट्यूशंस क्रिएट किए, उसी इंस्टीट्यूशन जिसमें आपके लोग ही अपॉइंटेड होते हैं। सीएजी कैग बोलती है 373 करोड़ का वेस्ट ठीक है। एक्सपेंडिचर है। ठीक जब है। ये सब चीजें, आप एक जिम्मेदार पार्टी, कांग्रेस की तो बात ही नहीं है क्योंकि ना उनका प्रोजेक्ट है ना उनका विजन है। ये तो विजन भी आपका है, पैसा भी आपका है, पैसा ठीक। यूज भी आपको करना है। तो इसके ऊपर जब सवाल पूछे जा रहे हैं, बिल्कुल। हो क्या रहा है ईशुदान भाई, ये जो गोल पोस्ट है, जो पहले बोला जाता 2015 तक हम कंप्लीट करेंगे, फिर 2023 तक अब हो गया है, तो कंप्लीट कब तक होगा? ये बिल्कुल ये बताने की 373 करोड़ का जो वेस्ट એક નાના વિરામનો સમય છે. जिम्मेदारी किसकी બિલકુલ है? એક વિરામનો સમય છે વિરામ બતાવી છીએ વિરામ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે સંક્ષિપ્તમાં દિલીપભાઈ આપણો કહેવાનો ભાવ એ છે કે પૈસાનો વેડફાટ બહુ થાય છે। મૂળ વાત જો પૈસા તમારી પાસે હોય ને એટલા વિકાસના કામ થાય। 74 આરોગ્ય કેન્દ્ર છે એમ કીધું ડોક્ટર સાહેબે, સાચી વાત છે 74 છે। અમદાવાદની વસ્તી 74 લાખ અંદાજે છે, 1 લાખે 1 થયું પૂરતું છે? નાગરિકો વિચારે અને દરેક જગ્યાએ ટનાટન સગવડતા છે કે નહીં એ વિચારે એટલે વધારે સારી અપેક્ષાઓ છે। આજે વેડફાટ થાય છે સુશોભનમાં, બાકડામાં, આ સાધનોમાં, સોસાયટીમાં બિનજરૂરી જે પહોંચી શકે એવા લોકો જે પોતે બનાવી શકે એમ છે, જ્યાં જે પૈસા વેડફાય છે। અને પૂર્વના વિસ્તારમાં વિકાસ નથી થયો, અમે નથી કહેતા, પૂર્વમાં જે લોકો રહે છે એ વારે વારે કહેતા છે, એ લોકો શું કામ ખોટું બોલતા છે? મને નથી લાગતું એ ખોટા બોલતા હોય। એટલે અસમતોલ વિકાસ થાય છે અને બિનજરૂરી સુશોભન પાછળ જે ખર્ચ થાય છે એની ચિંતા છે। બાકી તમારી પાસે જેટલું બજેટ છે એટલું વપરાય છે અને વપરાય છે અને સારી રીતે વાપરતા હશે એટલા માટે એમને વારે વારે સત્તા મળતી હશે। બહુ સાચી વાત છે સોનલબેન પટેલ છે એ કોંગ્રેસના નેતા હતા, નારાજ હતા, એ 100 કાર્યકર્તા સાથે ભાજપમાં જોડાઈ ગયા છે અને ભાજપના કાર્યકર તરીકે કામ કરશે અને ઘણી જગ્યાએ જોડાઈ ગયા છે। આજે સમયનો અભાવ છે એટલે ડોક્ટર અનિલભાઈ, નિમિષભાઈ, સુધીરભાઈ, દિલીપભાઈ અને મનસ્વીજી તમામનો ખૂબ ખૂબ આભાર। દર્શક મિત્રો તમે પણ જોડાયા અને ન જોડાઈ શકે એમનો ખૂબ ખૂબ આભાર। પોંડિચેરીના ઉપરાજ્યપાલ કિરણ બેદી પણ એમને પણ હટાવી દેવામાં આવ્યા છે। જે ધારાસભ્યોએ કોંગ્રેસના ત્યાં રાજીનામું આપ્યું. પોંડિચેરીમાં રાજીનામા આપ્યા છે એટલે આખી હવે એમાં ભાજપ શું કરે? હા એટલે એ જ કહું છું કે એમાં ભાજપ શું કરે। વાત સાચી છે કે જ્યાં ખાલી જગ્યા મારે કઈ વધારે બોલવું નથી। દર્શક મિત્રો તમે જ
ક્યારેક મારે એટલા માટે બોલવું પડે સાહેબ કે કોઈકે અડખામણું થવું પડશે, કોઈકે બોલવું પડશે ને હું તમારી ભાવિ પેઢી માટે બોલું છું. એમાં ભાજપના કાર્યકર્તાએ ખોટું લગાડવાની જરૂર નથી, કારણ કે તમારા દીકરા માટે હું બોલું છું, સંતાનો માટે, ભાવિ પેઢી માટે. એવી રીતે કોંગ્રેસના કાર્યકર્તાઓને અને વીટીવીના અને ગુજરાતના અને હિન્દુસ્તાનના નાગરિકો માટે તો સ્વાભાવિક છે કે હું બોલું જ છું. એટલે આ વાત એટલા માટે કરું છું કે કોઈકે અડખામણું થવું પડશે અને થવું જોઈએ, કઈ વાંધો નહીં. વધુ સમાચાર થોડી ક્ષણમાં વાયરલ ન્યૂઝ.